મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. હરિપ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. શ્રીમદ સદગુણશાલિનમ ચિદ ચિદી વ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાધિપમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમ મુનિવરે વેદાદિકીત્યમ વિભુ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદમ ચ વંદે સદા. જે છે અક્ષરધામ દિવ્ય હરિનું મુક્તો હરિ જ્યાવસે માયા પાર કરે અનંત જીવને જે મોક્ષનું દ્વાર છે. બ્રહ્માંડો અણુતુલ્ય રોમ દિશતા સેવે પર બ્રહ્મને એ મૂલાક્ષર મૂર્તિને નમો સદા ગુણાતીતાનંદને. જેનું નામ રટ્યા થકી મલિન સંકલ્પો સમૂડા ગયા. જેને શરણ થયા પછી ભવતણા ફેરા વિરામી ગયા. જેનું ગાન દસો દિશે હરિજનો ગાય અતિ હર્ષથી એવા યજ્ઞ પુરુષ દાસ તમને પાયે નમો પ્રીતથી. વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતાની રખતા સુદિવ્ય ભક્તો બધા. હૈયે હેત ભર્યું મીઠું જનનીશું ને હાસ્ય મુખે વસ્યું તે શ્રી જ્ઞાનજી યોગીરાજ ગુરુને નિત્ય નમો ભાવસુ. જેની સાધુ સુવાસ આ જગતમાં શ્રીજી સ્વરૂપે દિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલે અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જરે. એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહ નમી સોતરે. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા. સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા.
આપે અક્ષર સુખ ભક્ત જનને સુહૃદ બની સર્વદા એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવતા ભૂલકા સહુ વંદતા. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ કે ભજ મન સ્વામી નારાયણ. અક્ષરધામથી આવ્યા સહજાનંદ અક્ષરધામથી આવ્યા સહજાનંદ. ઓ અક્ષરધામથી આવ્યા સહજાનંદ ભક્તોના પૂરણ કાજ ભજ મન સ્વામી નારાયણ. ગુણાતીતાનંદ નામ ભજ મન સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ. શુદ્ધ ઉપાસના સ્થાપીને ખોલ્યા ઉપાસના સ્થાપીને ખોલ્યા શાસ્ત્રીજીએ મોક્ષના દ્વાર ભજ મન સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ. સંપ સુરદ ભાવ એકતાને કાજે સંપ સુરદ ભાવ એકતાને કાજે. ઓ સંપ સુરદ ભાવ એકતાને કાજે આવ્યા અલમસ્ત યોગી રાજ ભજ મન સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ. આત્મીયતા કાજે ગુરુ હરિએ આત્મીયતા કાજે ગુરુ હરિએ. ઓ આત્મીયતા કાજે ગુરુ હરિએ સોંપ્યું છે જીવન તમામ ભજ મન સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ. દાસત્વ મૂર્તિ પ્રબોધ સ્વામીજી દાસત્વ મૂર્તિ પ્રબુદ્ધ સ્વામી. ઓ દાસત્વ મૂર્તિ પ્રબોધ સ્વામીજી પ્રગટ વિચરે છે આજ ભજ મન સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ
સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. આજ સખી આનંદની હેલી હરિમુખ જોઈને હું થઈ છું રે ગેલી. આજ સખી આનંદની હેલી હરિમુખ જોઈને હું થઈ છું રે ગેલી. મહારે મુનિ
થઈ ચૂરે ગેલી. હરિમુખ જોઈને હું થઈ છું રે ગેલી. સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. કેસરિયા માને હો માને હો માને હો. કેસરિયા માને હો માને હો માને હો. રખજો રાજ રો ગુલામ હો. રખજો રાજ રો ગુલામ. કેસરિયા કેસરિયા માને હો માને હો માને હો. કેસરિયા માને હો માને હો માને હો. રખજો રાજ રો ગુલામ હો. રખજો રાજ રો ગુલામ. ચરણ પનૈયા ગહી કર આગે કર આગે. ચરણ પનૈયા ગહી કર આગે કર આગે. ઊભો રહું આઠો જામ હો. ઊભો રહું આઠો જામ. કેસરિયા કેસરિયા માને હો માને હો માને હો. કેસરિયા માને હો માને હો માને હો. રખજો રાજ રો ગુલામ હો. રખજો રાજ રો ગુલામ. હું ચાકર થારો ગામ બિનારો હે મારા ઠાકર શ્યામ. ઠાકર થારો ધામ મિનારો હે મારા ઠાકર શ્યામ. હો જો હરિવર કાંઈ ચૂક પડે તો કરજો તાળન લે લગામ લગામ હો. રખજો રાજ રો ગુલામ હો. રખજો રાજ રો ગુલામ. કેસરિયા કેસરિયા માને હો માને હો માને હો. કેસરિયા માને હો માને હો માને હો. રખજો રાજ રો ગુલામ હો. રખજો રાજ રો ગુલામ. जुरा जुरी जो तू ही करूंगो कर छल कपट हरा. जुराज रिजो तुम्ही करूंगो कर चल कपट हरा. ओ प्रेमानंद निरावलो जानो सब विधि पूरन काम हो. रखजो राज रो गुलाम हो. रखजो राज रो गुलाम. केसरिया केसरिया माने हो माने हो माने हो. केसरिया माने हो माने हो माने हो. रखજો રાજ રો ગુલામ હો. રખજો રાજ રો ગુલામ. રખજો રાજ રો ગુલામ.
સહજાનંદ સ્વામી મહારાજની જય. સંબંધ તમારો મળ્યો છે સહજમાં, સંબંધ તમારો મળ્યો છે સહજમાં, વરસાવી મુજ પર, વરસાવી મુજ પર અકારણ કરુણા, સંબંધ તમારો મળ્યો છે સહજમાં, સંબંધ તમારો મળ્યો છે સહજમાં. Shri, I wanna become your das na das, oh Swami Shri. I wanna become your das na das. કામથી આવ્યા ભક્તોને કાજે, કરુણા કરી સ્વાપે, કરુણા કરી આપે મુજ આટમ પર, સંબંધ તમારો મળ્યો છે સહજમાં, સંબંધ તમારો મળ્યો છે સહજમાં. સ્વામી શ્રી, I wanna become your das na das, oh Swami Shri. I wanna become your das na das. બંધ તમારો મળ્યો છે સહજમાં. સ્વામી શ્રી, I wanna become your das na das. સ્વામી શ્રી, I wanna become your das na das. સુખી કરવા કાજે ગરજુ બન્યા છો, દાસ ના દાસ બનીને રહ્યા છો. સુખી કરવા કાજે ગરજુ બન્યા છો, દાસ ના દાસ બનીને રહ્યા છો. પરાભક્તિ સ્વામી, પરાભક્તિ સ્વામી તમારી અનેરી, નેતી નેતી, નેતી નેતી અનુપમ કરેલી. સંબંધ તમારો મળ્યો છે સહજમાં, સંબંધ તમારો મળ્યો છે સહજમાં. સ્વામી શ્રી, I wanna become your das na das, oh Swami Shri. I wanna become your das na das. સહજાનંદ સ્વામી મહારાજની જય. હે સ્વામી રે, પ્રબોધ જીવન સ્વામી રે, હે અક્ષર રે. પ્રબોધ જીવન સ્વામી રે, હે અક્ષર ઓ તારી પીછાણે હરી કૃપાએ થઈ, હવે નથી ચાલતું, હવે નથી ચાલતું. ઓ કરી કરુણા મુજ આતમ પર, હવે સ્વીકાર તું, હવે સ્વીકાર તું. હે સ્વામી રે,
કોટી બ્રહ્માંડો રમે તારા રોમે રોમે હો તારા રોમે રોમે જ્ઞાન ગરીબી તોય એવી કે રખે મને કોઈ ઓળખે ઓ રખે મને કોઈ ઓળખે હવે ક્યાં સુધી રે તમે રહેવાના છાના છાના ઓ સ્વામી તમે ક્યાં સુધી રે આવું દાસત્વ રે નહીં રહેવા દે છાના છાના ઓ સ્વામી તમને રે ઓ તારી પીછાણે હરી કૃપાએ થઈ હવે નથી ચાલતું હવે નથી ચાલતું ઓ કરી કરુણા મુજ આતમ પર હવે સ્વીકાર તું હવે સ્વીકાર તું હે સ્વામી રે પ્રબોધ જીવન સ્વામી રે હે અક્ષર રે હરિના સર્વે સંકલ્પોનું સ્વામી આપ જ સિદ્ધ સ્વરૂપ છો આપ જ સિદ્ધ સ્વરૂપ છો હરિજીની પરાવાણીનું સ્વામી હુબહુ સાકાર રૂપ છો હુબહુ સાકાર રૂપ છો હવે ક્યાં સુધી રે તમે રહેવાના છાના છાના ઓ સ્વામી તમે ક્યાં સુધી રે અક્ષર મુક્તો તમને લેતા જરૂર પીછાણી ઓ સ્વામી સહજ મારે તારી પીછાણે હરી કૃપાએ થઈ હવે નથી ચાલતું હવે નથી ચાલતું ઓ કરી કરુણા મુજ આતમ પર હવે સ્વીકાર તું હવે સ્વીકાર તું હે સ્વામી રે પ્રબોધ જીવન સ્વામી રે હે અક્ષર રે હરિના દાસાનો દાસ થઈ તમે આ અવનીએ વિચરતા હો આ અવનીએ વિચરતા હરિના ભક્તોને પ્રાણોથી તમે અતિ અધિક વાલ કરતા હો અતિ અધિક વાલ કરતા સર્વના ગુલામ જે છે ગુણાતીત હરિવચન સાકાર કર્યું રે અહો સ્વામી રે તારા ભક્તોની સેવામાં નિમિત્ર માત્ર ભૂલકું બનું રે ઓ તારી પીછાણે હરી કૃપાએ થઈ હવે નથી ચાલતું હવે નથી ચાલતું ઓ કરી કરુણા મુજ આતમ પર હવે સ્વીકાર તું હવે સ્વીકાર તું હે સ્વામી રે
આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રે લોલ. આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રે લોલ. હે આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રે લોલ. આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રે લોલ. ના જુએ દિન ને રાતો, ના જુએ દેહનો ભીડો. ના જુએ દિન ને રાતો, ના જુએ દેહનો ભીડો. અજમાવીને રીતો સહુને પોતાના કરતો. અજમાવીને રીતો સૌને પોતાના કરતો. સહુ જીવોને કરતો ઈશારો, પ્રગટ થયો છે છેલ્લો. આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રે લોલ. આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રે લોલ. નાથ નથી મારો નવરો, એ ચૈતન્ય મંદિર ઘડતો. નાથ નથી મારો નવરો, એ ચૈતન્ય મંદિર ઘડતો. હાથમાં લઈને હથોડો, આકાર નિત નવા કરતો. હાથમાં લઈને હથોડો, આકાર નિત નવા કરતો. કાટ ચડેલા કઈક જન્મના, બેઠો બેઠો દોતો. આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રે લોલ. હે આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રે લોલ. સૌ એક વિનતી સુણજો, ના હોશિયાળા એને કરશો. સૌ એક વિનતી સુનજો, ના હોશિયાળા એને કરજો. કામ એનું કરવા દો, અંતરાય ના એમાં મૂકશો. કામ એનું કરવા દો, અંતરાયના એમાં મૂકશો. સત્સંગ રૂપી કસ્તુરીની મહેક મૂકવા દેજો. આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રે લોલ. હે આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રે લોલ. સાચા હેતને સમજો, તમે એના થઈને રહેજો. સાચા હેતને સમજો, તમે એના થઈને રહેજો. આજ્ઞા શિર પર ધરજો, પછી કેફમાં કાયમ રહેજો. આજ્ઞા શિર પર ધરજો, પછી કેફમાં કાયમ રહેજો. ખોટ ખજાને પડી નથી, ભાઈ લેવાય એટલું લેજો. આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રે લોલ. હે આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રે લોલ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હે રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે, કે ગુણ તારા ગઈએ, વાલીડા પૂરા ભાવથી, અમે નથી રે બીતા સંસારથી. રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે, કે ગુણ તારા ગઈએ, વાલીડા પૂરા ભાવથી, અમે નથી રે બીતા સંસારથી. મુખડું જોઈને મને રંગ તારો લાગ્યો, મારા જીવનમાં મેં તો સાથ તારો માંગ્યો. મુખડું જોઈને મને
માં વસીને મારું મન હરી લીધું. હાથ તે ઝાલ્યો, હાથ તે ઝાલ્યો, ભવ ભય ટાળ્યો, ફેરો તું પડતાયો, મારો રંગ લાગ્યો. સ્વામીજી મારા હૈયે કે ગુણ તારા ગઈએ વાલીડા પૂરા ભાવથી અમે નથી રે બીતા સંસારથી. રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે કે ગુણ તારા ગઈએ વાલીડા પૂરા ભાવથી અમે નથી રે બીતા સંસારથી. ઓ લગની લાગી છે મને એક તારા નામની, દુનિયાની લોકલા મારે નથી કામની. લગની લાગી છે મને એક તારા નામની, દુનિયાની લોકલાજ મારે નથી કામની. આતમ અંતરમાં પ્રભુ આવી બિરાજો, ભવ ભવનો સતવારો એક હવે તારો. આતમ અંતરમાં પ્રભુ આવી બિરાજો, ભવનો સતવારો એક હવે તારો. દર્શન આપ્યા દુખડા ટાળ્યા, ધન્ય જીવન તે બનાવ્યા. રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે કે ગુણ તારા ગઈએ વાલીડા પૂરા ભાવથી અમે નથી રે બીતા સંસારથી. રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે કે ગુણ તારા ગઈએ વાલીડા પૂરા ભાવથી અમે નથી રે બીતા સંસારથી. દર્શન તમારા સહુના દુઃખ દેતા કાપી, ભક્તિ કરાવે સ્વામી આનંદ આપી. દર્શન તમારા સૌના દુઃખ દેતા કાપી, ભક્તિ કરાવે સ્વામી આનંદ આપી. મનડા સ્વામીજી સહુના પલ મહાલે પામી, સુખિયા કરીને સહુને બક્ષી દે માફી. મનડા સ્વામીજી સૌના પલમાલે પામી, સુખિયા કરીને સૌને બક્ષી દે માફી. જગમાં આવો, જગમાં આવો, જાદુવાળો કાંઈ હવે ના ભાડ્યો. રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે કે ગુણ તારા ગઈએ વાલીડા પૂરા ભાવથી અમે નથી રે બીતા સંસારથી. રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે કે ગુણ તારા ગઈએ વાલીડા પૂરા ભાવથી અમે નથી રે બીતા સંસારથી. અમે નથી રે બીતા સંસારથી. અમે નથી રે બીતા સંસારથી. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. સ્વરૂપ તો દર્શન અંતર આંખે થયો,
દર્શન. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. સભાની શરૂઆત આપણે સૌ ગુરુ હરિના ચરણે અક્ષર નમન અર્પણ કરીને કરીશું. સ્મૃતિ સુહૃદ ભાવ સ્વધર્મ સેવા. સ્મૃતિ સુહૃદ ભાવ સ્વધર્મ સેવા. સ્મૃતિ સુહૃદ ભાવ સ્વધર્મ. બસ એક બસ એક બસ એક. હે હરી હરી હરી. કોઈ આજની સભાનો ટોપિક છે કે એક્સેપ્ટન્સ ઇઝ ફેથ ઇન ગોડ. લગભગ એક વીક જેવું રહ્યું છે દિવાળી માટે, અને લગભગ એની માટે બેસ્ટ ટોપિક છે. બેસ્ટ ટોપિક એટલા માટે કે જેમ ગુરુ હરિ કહે છે કે અઠવાડિક સભા એટલે અંતરનો કચરો સાફ કરવાનું એક સાધન છે. એ સાધનમાંના જ એક સાધન યાદનો ટોપિક છે કે એક્સેપ્ટન્સ, એટલે કે પ્રભુનો સ્વીકાર, એમનામાંનો એક વિશ્વાસ છે. બીજા શબ્દોમાં કહીએ તો કે નિષ્ઠા, કરતા હરતા માનવા ભગવાનને દરેક પરિસ્થિતિમાં. પછી બિનશરતી શરણાગતિ ભગવાનની કોઈ પણ પ્રસંગ બને. કહેવાય છે કે એટલા માટે જ ગુણાતીત પુરુષોના જીવન તરફ દ્રષ્ટિ રાખવાની હોય છે. જેમ આપણને બધાને ખ્યાલ છે કે 9 મહિનાની જે વિકટ પરિસ્થિતિ હતી, પણ ગુરુહરિનો એક દ્રઢ વિશ્વાસ હતો સ્વામીજી માટે કે એ આપણું અહિત નહીં કરવાના. અને જે હમણાં જ રિસન્ટ ત્રિવેણી મહોત્સવ થયો, એમાં પણ આપણને બધાએ દર્શન કર્યા હશે કે ત્યાં આગળ પરિસ્થિતિ વરસાદને લઈને ખૂબ ખરાબ હતી, અને કદાચ એ સમયો થવાનો જ શક્ય ન હતો. પણ સૌ ભક્તો અને સંતોને એવો એક ઉમંગ હતો ને એક વિશ્વાસ હતો કે ગુરુહરિએ એવી ઈચ્છા દર્શાવી છે કે સમયો કરવો છે તો એ થશે જ. એનો વિશ્વાસ સાથે એ મંડી પડ્યા, અને વિકટ પરિસ્થિતિમાં પણ ભક્તોને પ્રસાદ જમાડવાનો જો એક ઈચ્છા હતી એ પણ ગુરુહરિના બળે સહેજે સહેજે પૂરી કરી. પણ આ બધું સ્વીકાર કરવામાં કંઈક નડતું હોય તો એ છે પોતાની મનબુદ્ધિ. કે મનબુદ્ધિને લઈને આપણે કોઈ પણ ક્રિયા કરતા હોય તો અપેક્ષા બંધાય, અને એ અપેક્ષા પ્રમાણે ના થાય એટલે નેગેટિવ વિચારો મનમાં દોડે. એને ઓવરકમ કરવા માટે શું તો કે એવા ગુણાતીત પુરુષો તરફ નજર રાખવી પડે, અને કોઈ પણ ક્રિયા કરીએ તો કેન્દ્રમાં આપણે પ્રગટને રાખવા પડે. જેમાં આપણને ખ્યાલ છે કે 2015ની જે સુવર્ણ તિલા થયેલી એ વખતે સ્વામીજીએ એક વિચાર દર્શાવેલો કે આપણે ક્યાંય ધરતી પર સુવર્ણ તિલા કરવી છે. જે પ્રમાણે ફાઇનાન્શિયલ સિચ્યુએશન હતી એ વખતે બધા ભક્તોની અહીંયા આગળ એ અશક્ય લાગતું હતું. પણ પ્રબોધ સ્વામીજીએ નક્કી કરેલું કે સ્વામીજીની ઈચ્છા છે તો કરવો છે, અને એ માટે લઈને એમણે ખૂબ દાખલો કર્યો અને છેલ્લે એમણે કરી પણ. હવે કહેવાય છે કે જે પ્રમાણે વર્તું હોય એ પ્રમાણે જ એ જેનો લાભ આપે તો આપણે સહેજે સહેજે ગળે ઉતરી જાય. જ્યાં આપણે ડૉક્ટર જોડે જતા હોય છે કોઈ પણ બીમારી લઈને, તો એને ખબર હોય છે ખરેખર કઈ દવાની આપણને જરૂર છે, અને એ દવા આપણને આપે છે. અને એવા જ મુક્તનો આજે લાભ છે પૂજ્ય મૃગેશભાઈ. એમના જીવનનું આપણને બધાને ખ્યાલ છે કે કહેવાય છે કે એકાંતિકને પોતાનું કંઈ જ હોતું નહીં. ના પોતાનું લોક હોય છે, ના પોતાનું કોઈ તંત્ર હોય છે. ખાલી સત્સંગ માટે ગુરુહરિને રાજી કરવા પોતાના તંત્રનો વિચાર નહીં કરતા, અને બધું જ સાઈડમાં મૂકીને
કેવળ ને કેવળ ગુરુહરિને રાજી કરવા દોડે છે. સુરત સ્વામીજીની એક આજ્ઞા કે વિશ્વજીતભાઈને સાથ આપો, બસ એને લઈને એ મંડી પડ્યા છે. એને રાજી કરવા માટે, ગુરુને રાજી કરવા માટે પોતાની આંખ જ નહીં પણ મન બુદ્ધિને બંધ કરીને સાથ આપી રહ્યા છે. અને એક પ્રાર્થના હજુ પણ યાદ છે કે જ્યારે જનક અંકલને એ આવેલા અહીંયા આગળ પ્રથમ વખત, ત્યારે યુપીઆઈમાં જે સભા થયેલી ત્યારે એમણે એક સરસ પ્રાર્થના કરેલી મુકેશભાઈએ કે આપણા સૌ વિશ્વજીતભાઈનો અવાજ એટલે આપણા સૌનો અવાજ બનવો જોઈએ. એટલે એક પ્રમાણે કહેતા કે આપણે સૌ એકબીજા સાથે આત્મીય થઈને એમની સાથે રહેવું છે. અને એમના એ જ ગુણનો એક રિલેટેડ એક સ્ટોરી છે. સર્વમંગલ સ્વામીજીની ગોષ્ઠીમાં એક પ્રસંગ એ સાંભળેલો કે એક ક્લાસ હોય છે ને એમાં કે એવું નક્કી કરવામાં આવે છે કે જે મોટા હોય એ નાનાને મારે છે, એટલે મારવાનું એમ. તો 10 છે 9ને મારે છે, 9 એ 8ને મારે છે. એમ કરતાં કરતાં છેલ્લે એકનો વારો, શૂન્યનો વારો આવે છે. એટલે શૂન્યનો એવો વિચાર આવે છે કે હવે બધા ભેગા થઈને મને મારશે. એટલે એ ખૂણામાં જઈને એ બેસી જાય છે. તો પછી એક શું કરે છે તો કે એક એ પછી જીરોની જોડે જઈને બેસી જાય છે. જીરોને એવું કે ભાઈ એક મને મારવા આવ્યો છે, પણ ત્યારે એ કહે છે કે મને મારશો નહીં. ત્યારે એક એમને એક જવાબ આપે છે કે હું તને મારવા માટે નહીં પણ તને મોટો કરવા માટે આવ્યો છું. એટલે કહેવામાં આવે છે કે જેટલું મોટાની મોટાઈ એ ક્યારે સાચી રીતના કહેવાય તો કે જ્યારે એ આત્મીય થઈને નાના સાથે આત્મીય થાય અને એની કિંમત વધારે છે. મોટો કેટલો મોટો છે એ મહત્ત્વનું નહીં, પણ એ બીજાને કેટલો મોટો માને છે એ મહત્ત્વનું છે. તો આપણે પૂજ્ય મૃગેશભાઈને પ્રાર્થના કરીએ કે આજે આપણને આ ટૉપિક પર લાભ આપવા પધારે અને કંઈક જે અમારી ગેરસમજણ હોય કે કંઈક પોતાની મન બુદ્ધિના એવા હોય એ દૂર કરે. તો પૂજ્ય મૃગેશભાઈ. શ્રી સજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. હરિપ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. જય સ્વામિનારાયણ બધાને. અંતરના સેવકને ઊભો તો કરી દીધો છે પણ લાયકાત નથી કશે બોલવાની. એટલે સ્ટાર્ટિંગ પહેલાં જે પણ બોલાવે મહારાજ પોતાને પાકું કરવા માટે છે, ના કે કોઈને સંભળાવવા, ના કે કોઈને સુધારવા. આ વખતે જ્યારે શિબિરમાં એનઆરઆઈ શિબિરમાં ગુરુહરિ લાભ આપતા હતા એ વસ્તુ થોડીક યાદ આવી ગઈ. એમને એ વસ્તુ કીધી હતી કે સભામાં જ્યારે આપણને બોલવાનું મળે ત્યારે કંઈક સ્વભાવ હોય કે કોઈકને કંઈક સંભળાવવા માટે બોલી દઉં કે કોઈકને કંઈક સૂચન કરવા માટે બોલી દઉં અને એને સ્વામીની વાતો કે વચનામૃત એમાં લેપી અને સામે આપણે ડિલિવર કરીએ કે જે કદાચ સામેવાળો સુધરે ને એને ખબર પડે કે આપણે આ રીતે ના વર્તવું જોઈએ ને આ રીતે વર્તવું જોઈએ. અને બીજી વાત એમને એ કરી કે એ તો નથી જ કરવું પણ સાથે સાથે જે સામે આપણે બેસીને સાંભળીએ છીએ એને કોઈ પણ સૂચન લાગતા હોય તે પોતાના પર નથી લેવા કે આ મને પોઈન્ટ આઉટ કરે છે. કેમ કે જે રીતે મનીષભાઈએ વાત કરી આત્મીયતા મસ્ટ. બધાએ સાથે મળીને જો કંઈક કરીશું તો ભગવાન રાજી થશે. એકલા દોડીશું તો કશું થવાનું નથી. ટૉપિક એવો આપ્યો છે કે એક્સેપ્ટન્સ ઇઝ અ ફેઇથ ઇન ગોડ. એટલે સ્વીકાર. જો સ્વીકાર આપણો પાકો હોય તો ભગવાનની નિષ્ઠા મળી જાય. સ્વીકાર એટલે શું? પહેલી વાત એ વિચાર કરતો હતો. સ્વીકાર એટલે અત્યારે ચેટ જીપીટી એકદમ માર્કેટમાં ફૂલ ચાલે છે અને મેં કીધું લાવો એને જ પૂછીએ કે વોટ ઇઝ સ્વીકાર. અને એને પણ ભગવાનનું રેફરન્સ આપતા એવું કીધું કે સ્વીકાર એટલે શું? તો જે મનીષભાઈએ વાત કરી એ રીતે જ તો કે મન બુદ્ધિને
સાઈડ ઉપર મૂકી, પોતાના પ્લાનિંગને સાઈડ ઉપર મૂકી અને ભગવાનનો સ્વીકાર કરવો. એટલે જે પરિસ્થિતિ અત્યારે થઈ રહી છે એને લઈને છે, આપણું એમાં કશું જ ઇનપુટ નથી, એવું ChatGPT કહેતું હતું. અને પછી વિચાર કરતો હતો કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે પૃથ્વી ઉપર આવ્યા ત્યારે એ એક જ આપણા ઉપર કરુણા કરીને, કૃપા કરીને પધાર્યા. બાકી એને આવવાની કોઈ જરૂર નથી. પણ એ માયામાં ખદબદતો આ જીવ એને કેવી રીતે મોક્ષ મળે એ માટેનો માર્ગ એ શોધવા માટે ફર કરતો હોય તો કે એમાં એને જે ભગવાનની પ્રાપ્તિ થાય એની માટે એમને પધારવું પડ્યું. સ્વીકારની વાત આગળ કરતાં કરીએ તો સ્વીકાર કરવામાં નડે શું? પહેલો પ્રશ્ન એવો આવે. સ્વીકાર એટલે તો શું? તો કે સહેજે ગમતું કરવાનું હોય તો સ્વીકાર થઈ જાય. એટલે ફોર એક્ઝામ્પલ, હવે મને ક્રિકેટ રમવાની ગમતી હોય, ભલે ના આવડતી હોય, પણ ક્રિકેટ રમવાનું કહે તો શું થાય? હા, હું રેડી છું. અને એ કેવું થઈ ગયું? સ્વીકાર થઈ ગયો સહેજે. પણ એ કે જે ના ગમતી વસ્તુ હોય એમાં સ્વીકાર કરવાનો આવે ત્યારે મન બુદ્ધિ લડે. કેમ? તો કે પહેલેથી આપણે એ વસ્તુની ના પાડી દઈએ. ફોર એક્ઝામ્પલ, હવે ભજન ગાતા ના આવડતું હોય અને કોઈ એકદમ પકડીને બેસાડી દે કે આજે ભજન ગાવાનું છે, તો આપણે કેટલા બધા રીઝન આપીએ કે ના, અમારો અવાજ ખરાબ છે, સામેવાળા બધા ઊભા થઈને નાસી જશે, આપણે એવું નહીં કરવું, અસેવા છે. એટલે કે એ વખતે શું થયું? મન બુદ્ધિએ પાક્કું કરી લીધું છે કે મને ભજન ગાતા નહીં આવડતું, મારો અવાજ ખરાબ છે. એટલે એ વખતે મન બુદ્ધિને વશ થઈ અને આપણે ના પાડીએ. પણ ખરેખર એ વખતે એ વિચાર એ કરવાનો છે કે હું એ ભજન લોકને રાજી કરવા માટે ગાઉં છું કે પછી ગુરુ હરિને રાજી કરવા માટે. ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન ધોઝ ટુ થિંગ્સ. લોક રાજી કરવા એટલે શું? તો કે પોતાનો એક દેખાવ હોય, પોતાનો એક સ્વભાવ હોય, એ બીજાને ગમે, એ પ્રશંસા કરે તો આપણને મજા આવે. એટલે એનું એક્ઝામ્પલ કેવું? તો કે અત્યારે નોર્મલી ગુણોના દર્શન કરાવે ત્યારે એ વખતે આમ મનમાં એવું મનાઈ જાય કે હા, મારી સેવા ગુરુ હરિ સુધી પહોંચે છે. નોટ તો કરે છે, અમુક વખત સેવા થઈ ગઈ હોય અને કદાચ ભૂલથી કોઈએ નોટ ના કરી તો આપણે ધીમે રહીને પાછા વાત કરીએ કે એ ટાઈમે છે ને પેલું હું કરતો હતો, હું ત્યાં આગળ સાઈડ ઉપરથી જ જતો હતો ને એમને જરૂર હતી તો મેં કરી આપ્યું. એ શું હતું? તો કે એક પ્રમાણે જાણ પડો કે આપણને એક ખ્યાલ રહે કે ભાઈ મેં સેવા કરી હતી. હવે આનાથી ઉપર સૂક્ષ્મ સ્વીકાર પર જઈએ. સૂક્ષ્મ સ્વીકાર એટલે શું? તો કે મન બુદ્ધિ, આ તો ચલો મોટી વાત કરીએ આપણે. મોટી મતલબ કે ઉપર જે આપણને જીવન દરમિયાન દેખાતું હોય કે અમે કર્યું, આ ના કર્યું, આ કોને કર્યું, એકબીજાને બ્લેમ કરતા હોય એ પ્રમાણે. પણ કે સૂક્ષ્મ સ્વીકારનો મતલબ શું છે? તો કે જ્યારે ભગવાનનું કરતાપણું મનાય કે કરી એ જ રહ્યો છે ત્યારે ભગવાન શું કરે? રમે આપણી જોડે. તો કે ફોર એક્ઝામ્પલ, તમે પોતે સેવા કરી હોય છતાં કોઈ આવીને તમને વગર વાંકે લડે અને ચોખ્ખું મોઢા પર કે આપણને સેવા કોઈ આપી હોય તો આપણને ભાન નહીં પડતું ટાઈમ ઉપર આવી જઈએ. ત્યારે આપણને શું થાય? જો ટાઈમ પર આવી ગયા હોય તો આપણને એને કહેવા બેસીએ કે પહેલાં કન્ફર્મ કરો, હું ત્યાં પહેલાં પહોંચી ગયો હતો, પછી બોલવાનું રાખો. એ શું થયું? સૂક્ષ્મ માન. ઇન્સ્ટેડ ઓફ ધેટ, જો સ્વીકાર થઈ ગયો ભૂલથી અને હાથ જોડાઈ ગયા કે હા મને માફ કરજો, નેક્સ્ટ ટાઈમ હું ટાઈમ પર આવીશ, તો એમાં ગુરુ હરિ રાજી થાય, આપણે પાસ થઈ ગયા. હવે આ વસ્તુ જ્યારે મેં સાંભળીને મને પહેલાં ખબર ના પડી. મેં કીધું ટાઈમ પર આવ્યા હોય તો પછી કહેવામાં શું વાંધો છે? કર્યું જ છે, ક્યાં ખોટું છે? વર્તન કર્યું છે તો કહેવામાં શું ખોટું છે? પણ એ વસ્તુનું શાંતિથી જ્યારે મનન ચિંતન કરતા હતા ત્યારે ભગવાન એવો વિચાર આપતા હતા કે કર્યું છે એ કહેવામાં શું ખોટું છે? એમાં પણ હુંપણું છે. હુંપણું એટલે શું? તો કે મેં કર્યું. ભગવાનની એમાં પ્રેઝન્સ હજુ રખાઈ નથી. કેમ કે ભગવાન જે આપણને જે મળ્યા છે એ કેવા છે? તો કે આ વખતે પ્રબોધ સ્વામીજીના દર્શન કેવા હતા? તો અત્યાર સુધી એક વખત એક સ્ટેટમેન્ટ સાંભળ્યું હતું કે હાથેથી નહીં દાંતેથી છોડાવશે. એટલે પહેલાં ખબર ના પડી. મેં કહું હાથેથી નહીં દાંતેથી છોડાવશે એટલે મતલબ શું? એટલે હાથેથી નહીં એટલે એક એક્ઝામ્પલ આપું કે આપણે કોઈ ગાંઠ બાંધેલી હોય મનમાં, એટલે ગાંઠ કેવી હોય? તો કે કોઈના પ્રત્યે અભાવ રુચિ બંધાઈ ગઈ હોય
હવે એ અભાવ અવરુચિ બંધાઈ ગઈ હોય ને પછી એ વ્યક્તિ ગમે તેટલું આપણી સામે કે ઇવન કોઈની બી સામે સરસ સેવા કરે તો બી આપણા મનમાં જૂની ગાંઠ હોય. એટલે આપણે એને શું કરીએ, તો હમણાં થોડો ટાઈમ છે, થોડો 1-2 દિવસ જવા દો, પછી જોજો એ શું કરે છે. એટલે શું છે તો કે સૂક્ષ્મ ગાંઠ મનમાં, કે આપણે એને જજ કરી રાખ્યો છે કે આવું જ કરશે. હવે ભગવાનનું કરતાપણું કેવું છે તો કે એને જ્યારે મુમુક્ષુને આગળ લેવા હોય ને તો કે જેના માટે તમે અભાવ અવગુણની વાત કરતા હો ને, કાલ ઉઠીને આપણાથી પણ વધારે સારી સેવા કરતા હોય એના દર્શન કરાવે. એ ભગવાનનું કરતાપણું. અને સૌથી મોટો સ્વીકાર કરવાનો પ્રોબ્લેમ ક્યારે થાય તો કે ગ્રુપિઝમ. ગ્રુપિઝમ છે ને, આ વખતે પ્રબોધ સ્વામીજીએ ખૂબ 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 એના ઉપર ભાર આપીને વાત કરી. ગ્રુપિઝમ એટલે શું તો કે અમુકને અમુક જોડે ફાવતું હોય, ખોટું નથી ફાવવું, પણ એ ફાવટ પ્રમાણે આપણે પોતાની સેવાને ડિવાઈડ કરીએ. મોટો પ્રોબ્લેમ શું થાય, જેને જેની જોડે ફાવતું હોય એની સાથે મળીને સેવા કરવાની આવે તો સહેજે સહેજે સેવા થાય. કેમ સહેજે સહેજે સેવા થાય તો કે એકબીજાના સ્વભાવ ગમાડી લીધા છે એટલે મજા આવે છે. પણ હવે એ જ સેવા જ્યારે બીજાની સાથે આપણને કરવાની આપે તો આપણે સામેથી શું કરીએ, આપણા કાર્યકર્તા એને પકડીએ, જો હવે આ વખતે આટલું જ થશે. કેમ કે જેની જોડે ફાવે છે એમાં તમે મારી સ્ટ્રેન્થ યુઝ નહીં કરતા. અને એ વસ્તુ કેમ ઊભી થાય, કેમ કે ગ્રુપિઝમના બી બહુ બધા ટાઈપ છે. મહારાજ એ વસ્તુ કહેતા હતા તો કે સાથે મળીને કરવું અને ગ્રુપ બનાવીને કરવું, બેમાં આસમાન જમીનનો ફરક છે. સાથ એટલે શું તો કે સ્વીકાર. આપણને 6 જણ સાથે મળીને સેવા કરવાની હોય તો 6-6નો સ્વીકાર. એટલે શું તો કે 6-6નું તમારે મંતવ્ય લેવાનું, એમાંથી પછી એક ડિસિઝન લેવાનું. માફ કરજો, થોડી ખાંસીને લીધે. પણ એ વસ્તુનો આગળ વિચાર કરતો હતો તો બ્રહ્મવિહારી સ્વામીજી વાત કરતા હતા તો કે લંડનમાં જ્યારે ભક્તિ ઉત્સવ થયો તો કે ભક્તિ ઉત્સવ આપણે બધાએ ઓનલાઈન બી અહીંયાથી દર્શન કર્યા હશે, જે ફિઝિકલ ગયા હશે એમને ત્યાં બી જોયું હશે. એક પણ વખત એવો વિચાર નહીં આવ્યો કે કોઈ પ્રોબ્લેમ થયો છે કે પછી કશુંક. જ્યારે ભક્તિ ઉત્સવ થઈ રહ્યો હતો તો બધું કેવું કમ્પ્લીટ લાઇનમાં જ ચાલતું હોય કે જે પ્રમાણે એ લોકોએ કેલ્ક્યુલેટ કર્યું હોય, જે પ્રમાણે બધું પ્લાનિંગ કર્યું હોય એ પ્રમાણે જ ચાલતું હતું. જ્યારે આ વખતે બ્રહ્મવિહારી સ્વામીજીએ વાત કરી ત્યારે ખબર પડી કે ટોટલ 7થી 8 પ્રોબ્લેમ ભક્તિ ઉત્સવ સ્ટાર્ટ થવાના પહેલાં હતા. અને એ પ્રોબ્લેમ એમને બધા કીધા બી ખરા, એવું નહીં કે ખાલી 7થી 8 કંઈ મૂકી દીધા. પહેલાં પ્રાઇમ એક્ઝામ્પલ એમને એવું આપ્યું કે જે જગ્યા પર ભક્તિ ઉત્સવ થવાનો હતો તો કે એ જગ્યા એમને પહેલાં ફિક્સ કરી, બધા એ પ્રમાણેના પ્લાનિંગ કર્યા અને મહિનો જ બાકી હતો ત્યારે ખબર પડી કે હવે વેન્યુવાળાએ ના પાડી દીધી કે અમારી પાસે વેન્યુ અવેલેબલ નથી તો અમે તમને નહીં આપી શકીએ. જસ્ટ ઇમેજિન, ભક્તિ ઉત્સવ પ્લાનિંગ કર્યો હોય, મોટો ઉત્સવ, અને તમને મહિના પહેલાં એવું કે કશું એ હોલ જ નથી અવેલેબલ. એટલે નવો હોલ શોધવાનો, એના પ્રમાણેનું ડેકોરેશન વિચારવાનું, એના પ્રમાણેના બધા પ્લાનિંગ ચેન્જ કરવાના. પછી બ્રહ્મવિહારી સ્વામીજી એવું કીધું કે એ શું કરતા હતા, મેઇન મર્મ શું હતો તો કે એ શું કરતા હતા તો કે બધા ભેગા થઈને ધૂન તો કરે પણ એની સાથે પછી બધા ભેગા થઈને ડિસાઈડ કરે કે આપણે શું કરવું છે. ના કે પછી એક જ જણ ભેગા થઈને એવું વિચારે કે હવે આ કરવું છે ને જ થશે. ઇવન બ્રહ્મવિહારી સ્વામીજી ત્યાં હતા, તે બધાને લઈને ધૂન કરે, ભેગા થાય અને વિચાર વિમર્શ કરે કે આપણે હવે આગળ શું કરવું છે. તો કે સાથનો મતલબ શું હતો તો કે એના લીધે ગુરુહરિ ભળતા હતા. બાકી અત્યારે અમુક વખત કેવું હોય તો કે સેવકને અમુક વખત કોઈ સેવા આપી દીધી હોય તો સ્વભાવ કેવો થઈ જાય, મને આ ડિપાર્ટમેન્ટ આપ્યું છે તો મને ખબર છે કેવી રીતે ચલાવવાનું. તો આપણે કેવું કે આપણી જોડે બીજા સેવકો આપ્યા હોય તો આપણે એવું વિચારીએ કે જો સાંભળો 4-5 જણ છે, મેં પ્લાન બનાવી દીધો છે, આ પ્રમાણે ડિવાઈડ કરવાની ને સેવા કરવાની. હવે એમાંથી કોઈનો પ્રશ્ન ઊભો થાય તો આપણને શું થાય, આમનું દર વખતનું છે, એક તો સેવા કરવી ને પ્રશ્ન ઊભા કરવા. પણ એ વખતે મહારાજનું કરતાપણું ના મનાય, કેમ કે કરતા હરતા સ્વામીજી છે. જેમ જેમ કરતા હરતા સ્વામીજી મનાય એમ સહેજે સહેજે આપણી યાત્રા સરળ કરી આપે. એ વસ્તુનો જ્યારે વિચાર કરતો હતો, આ ટૉપિક મળ્યો ત્યારે
એનઆરઆઈ શિબિરમાં પ્રબોધ સ્વામીજી એટલા રાજીપાના દર્શન કરાવતા હતા, એટલા રાજીપાના દર્શન કરાવતા હતા. કદાચ સમયના દર્શન કર્યા હશે. પહેલી વખત પ્રબોધ સ્વામીજીએ વરસાદ રોક્યો ને એની વાત કરી હતી. એ પ્રસંગ જો બધાએ સાંભળ્યો હોય તો બરાબર, ત્યારે એમને બહુ મસ્ત વાક્ય ઉચ્ચાર્યું હતું કે વરસાદ બંધ કર્યો છે ને એ ભક્તિ માટે, ના કે કોઈને દેખાડવા. અત્યાર સુધી આપણે કેવું થતું હોય મનમાં કે આપણે કશું પોતાને આવડતું હોય તો આપણે એને દેખાડવા માટે દોડાદોડ કરતા હોય કે મને આ ફાવે. કદાચ કોઈ સેવા બી હોય તો આપણે શું વિચારીએ, હું કરી લઈશ મારી જાતે, કોઈ પ્રોબ્લેમ નહીં, મને 2-3 સેવકો આપી દેજો, મને ખ્યાલ છે શું શું કરવાનું છે. હવે પ્રબોધ સ્વામીજીને પ્રબોધ સ્વામીજીની વાત કરીએ તો એમને તો બધું દેખાય છે. એ વસ્તુની પણ એમને વાત કરી હતી તો કે તમે 6 મહિના જ્યારે મિયાજી રતનજીની વાત કરતા હતા તો કે જ્યારે તમે 6 મહિના કે દિલથી ભગવાનને વશ થઈ જાઓ તો કે તમને એક નાનો ગુણ આપી દે. ગુણ કહો તો કે તમને બધાનું અંતર સંભળાતું થઈ જાય. એટલે કેવી રીતે? તો કે ફોર એક્ઝામ્પલ અત્યારે તમે બધા સામે બેઠા છો. હવે જો એ ગુણ સેવકને આપી દીધો હોય તો અત્યારે બેઠા બેઠા બધાના મનમાં શું વિચાર ચાલે છે જાણી શકાય. એટલે ભલે આપણો દેખાવ અલગ હોય પણ અંતર શું કહે છે એ તરત ખબર પડે. એટલે કે પ્રબોધ સ્વામીજીને તો પોતે સમજાતું હોય. એટલે પ્રબોધ સ્વામીજી એ વસ્તુ કહેતા હતા કે જ્યારે આપણે પ્રાર્થના કરવા જઈએ તો મને બહુ વિચાર આવતો હતો. વચ્ચે એક વખત અભિભાઈ સાથે બી મેં વાત કરી હતી. મેં કહું આપણે જ્યારે પ્રાર્થના કરવા જઈએ ને તો ગુરુ હરિ હસતા હોય, સ્મૃતિ આપે એવી, રાઈટ, કે સ્માઇલ કરે, હાજી હાજી કરીને કાં તો ગાલ ઉપર આનંદ કરાવે યા તો એક ધબ્બો આપે. એટલે મને વિચાર કરતો, મેં કીધું એવું કેમ હોય? કેમ કે એને છે ને ખ્યાલ છે કે આપણે કોણ છે. ત્યાં આગળ પ્રાર્થના કરીએ છીએ પણ મનમાં શું ચાલી રહ્યું છે એને બધી ખબર છે. એટલે એને હસવું આવે કે આ મન બનાવવા આવ્યો પણ એ ભગવાન છે, કરતા હરતા છે. એટલે શું કરે? જેમ છે તેમ સ્વીકાર કરે. એટલે એને આનંદ આવતો હોય. પણ એની માટે શું જરૂરી છે કે ખાલી નક્કી કર્યું ને એ એમાં રાજી છે. એને દેટ્સ વાય એ ભગવાન છે. એટલે એ વસ્તુનો વિચાર કરતો હતો કે જો કોઈના અંતર સમજવાના આપણને મળી જાય તો આપણે કેટલો બધો અભાવ ખુલ્લે. કેવી રીતે? તો કે સહુનું જીવન, આપ બધાનું તો જીવન દેખાડવાવાળું નહીં પણ સેવકનું જીવન દેખાડવાવાળું છે. કેવી રીતે? તો કે આપણને કોઈ પણ સેવા મળે તો એ સેવાને આપણે કેવી રીતે સ્વીકારીએ છીએ એ પહેલું મેટર કરે. સેવાનો સ્વીકાર એટલે પહેલાં શું? તો કે આપણે એને એ રીતે સ્વીકારીએ છીએ કે પ્રબોધ સ્વામીજીને રાજી કરવાનું મળશે, કે યા તો પછી આપણે એ રીતે સ્વીકારીએ છીએ કે લોક શું કહેશે. અને આ વસ્તુનો આન્સર કેવી રીતે આવે? તો કે મને એવું બહુ વિચાર આવે કે સેવક જો ભજન સેવા કરતો હોય, ભજન ગાતા ગાતા કદાચ અવાજ ખેંચાઈ ગયો, અવાજ આમ બી સારો તો છે નહીં, આપ બધા સાંભળી લો છો, પણ કશુંક ભૂલી ગયો તો એ વખતે કેવું થાય? મનમાં લાગી જાય કે અલા કેવું ખરાબ લાગ્યું, ભજન ગાતા ગાતા આવું થઈ ગયું. તો એ વખતે શું લાગે? તો કે હું લોક માટે ગાતો હતો કે બધાને સારું લાગશે, એ લોકોને ગમશે કે મેં ભજન ગાયું. નહીં તો હવે કેવું લાગશે કે અલા અમને ભજન આવડતું નહીં, બેસાડી દીધા છે. પણ ગુરુ હરિ રાજી થતા હોય તો એની માટે શું કરવાનું? તો કે ભજનની સેવામાં બેસાડ્યા છે, ભજન ગાવાના છે, ગુરુ હરિ સાંભળે છે, એને અર્પણ કરવાના છે. એ સાંભળીને પછી મારે બીજા હસે ના હસે એને મારે કોઈ લેવા દેવા નથી, રાઈટ? બાકી અમુક વખત શું થાય? તો કે આપણે એકબીજાને જજ કરવામાં જીવન કાઢી નાખીએ. યા તો આ સત્સંગ કેવો છે? તો કે એકબીજાનો ઉપયોગ કરવામાં. અત્યારે આપણે ઇનિશિયલ સેવકનું બી એવું હતું, સભા કેમ ભરીએ? તો કે મારું સેટ થાય, ભરવી જ જોઈએ. કેમ કે એવી રીતે ભરશો તો ભગવાન તમને પકડશે. બાકી ભગવાન એક વખત એવી રીતે બી સભા ભરી ગઈ ને ભૂલથી, આ જન્મે નહીં તો આવતા જન્મે, આવતા જન્મે નહીં તો એને જ્યારે ડિસાઈડ કરશે ત્યારે છોડે તો નહીં. કેમ કે આપણું માન એવું છે ને કે અમુક વખત નમવા ના દે. જે અત્યારે વાત કરી મનીષભાઈએ તો કે એ વસ્તુના દર્શન પ્રબોધ સ્વામીજી બહુ કરાવતા હતા. તો કે અત્યારે જે વડીલો હોય કે મોટા હોય તો કે કેટલી વખત પ્રોબ્લેમ કેમ આવતો હોય માનનો? તો કે હરેક રીતથી જીવન જીવેલા હોય અને જ્યારે નવા એટલે કે જવાન સાથે ડીલ કરવાની થાય ત્યારે એ શું થઈ જાય? તો કે જો ભાઈ મને ખબર છે કેવી રીતે થાય.
એટલે એ વસ્તુનું સરસ પ્રભુ સ્વામીજી દર્શન કરતા હતા કે આપણે નોર્મલી પેલી વાત કરીએ ખબર કે ભાઈ તમારા કરતાં અમે દિવાળી વધારે જોઈ. તો એક વાત રેફરન્સથી કરતા હતા મહારાજ કે તમે વધારે દિવાળી જોઈ તો દિવાળી જોઈ કે દિવાળી બગાડી કે. પણ કહેવાનો મતલબ શું હતો તો કે વડીલોને આગળ રાખીને ચાલવાનું છે. અને વડીલોએ શું કરવાનું છે તો કે જે નવા છે એને આપણે આગળ કરવાના છે. એમનો કહેવાનો પર્પસ એવો હતો કે કંઈ એવું નથી કે વડીલોને બસ હવે ખાલી બેસવાનું, કેમ કે વડીલોએ જે કર્યું છે એના લીધે આપણે છે. અને વડીલોએ શું કરવાનું છે તો કે નવા જે છે એમને આગળ કરીશું તો કે અત્યારે નવી રીતિ નીતિને સ્થિતિ પ્રમાણે આપણે ભગવાનને રાજી કરી શકીશું. તો કે એ બંનેનો જો સમન્વય થઈ જાય તો ગુરુ હરિ સહેજે સહેજે રાજી થાય. અત્યારે તમે કોઈ પણ પ્રોસેસ જુઓ તો કે અત્યારના નવા યુગ પ્રમાણે ટેકનોલોજી કેવી ચાલે છે તો કે અત્યારે આઈટી જુઓ તો કેટલું બધું ડીપ જતું રહ્યું છે. પહેલાં તો આપણે કેવું હતું કે આને માઇક વાઇક બી ના હોય, સીધું જ વાત કરવાની, જૂનું હોય તો પ્રમાણે. અત્યારે કેટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટેશન આપણે યુઝ કરીએ છીએ. પણ એ વસ્તુનો જો સારી રીતે યુઝ ના કરીએ તો એ જ વસ્તુનો લાસ્ટ ટાઈમ જ્યારે પ્રભુ સ્વામીજીએ વાત કરી હતી ત્યારે શું હતું તો કે ફોન કેવો છે તો કે એ બહુ જ ખરાબમાં ખરાબ પ્રાણી છે. ખરાબ પ્રાણી એટલે કેવી રીતનું તો કે એનો સારો યુઝ ના થાય તો કે તમારું જીવન બગાડી નાખે. અને એનો જો સારી રીતે યુઝ થાય તો પછી એ તમારા માટે એટલું યુઝફુલ છે કે તમે પોતાના સમયનો સદુપયોગ કરી શકો. બેમાં ડિફરન્સ શું? સારી રીતે ના થાય તો મતલબ શું તો કે અત્યારે માર્કેટમાં ચાલે છે રીલ્સ જોવા બેસીએ તો તમે 5 મિનિટ વિચાર્યું હોય એની જગ્યાએ આપણે 15ની 20થી થઈને ક્યારેય કલાક જતો રહે. નોર્મલ છે બધા માટે, આઈ એમ નોટ પોઇન્ટિંગ આઉટ એનીબડી. પણ એની જગ્યાએ જો આપણે રીલ્સમાં પણ કંઈક ભગવાનનું જોતા હોય કે કંઈક પોતાના સ્ટડી રિગાર્ડિંગ, હું એવું જ ખાલી એક નથી કહેતો કે આપણે 24 કલાક ભગવાનને ભજવા છે. એ તો પ્રાર્થના કહેવાય, એ મહારાજ કૃપા કરે તો ભજાય 24 કલાક. પણ આપણને જ્યારે કોઈક આગળ સ્ટડી કરવી છે કે પછી કોઈ આગળનો એક ગોલ રાખ્યો હોય અને એના ઉપર પણ સમય આપણે જ્યારે સ્પેન્ડ કરવો હોય તો એ પણ ફોનમાં કરી શકાય. એની જગ્યા પર અત્યારે આપણે ગેમ્સ પણ રમતા હોય, કશું ખોટું નથી, ફ્રેશ થવા માટે અમુક વાર રમતા હોય, પણ એને બી ટાઈમ લિમિટ રાખવી પડે. અમુક વખત કેવું થાય કે ગેમ્સ રમતા હોઈએ તો કદાચ 24 કલાકમાંથી 6 કલાક ગેમમાં જાય. એ 6ના અમુક વાર 8 બી થાય, કેમ કે અમુક ટુર્નામેન્ટને બધું ચાલતું હોય. નથિંગ રોંગ વિથ ઇટ. કોઈ ડાયરેક્ટ એવું ના લેતા કે સીધું પોઈન્ટ આઉટ કરું છું. સેવક પણ પોતે ગેમ બહુ રમે છે એટલે એ પ્રમાણે જ કરતો હતો, વિચારતો હતો કે જ્યારે એ બધી વસ્તુમાં ટાઈમ સ્પેન્ડ કરતા હોઈએ તો પોતે કેટલો બધો સમય જવા દઈએ છે. અને જ્યારે એ સમય બગડે છે તો અત્યારે વચ્ચે વિશ્વજીતભાઈ સાથે વાત કરતા હતા ઇન્ડિયા તો કે આપણું એવરેજ હવે જીવન કેટલું, આપણા વડીલો બેઠા છે, વડીલો તો સારું શુદ્ધ એ વખતે ખાવા મળતું હતું, હવા મળતી હતી, એટલે એ લોકો કેવું સહેજે 100 વર્ષ જીવે. આપણે અત્યારે 60+ જઈએ ને બધું બોનસ કહેવાય. 60+ એ આપણું બોનસ, એ ભગવાનનો આભાર માનવાનો. કેમ કે અત્યારે જીવનમાં કોઈ વાર નહીં સાંભળ્યું 30 વર્ષવાળાને હાર્ટ એટેક આવે. અત્યારે જિંદગીમાં નહીં સાંભળ્યું પહેલાં મેં કે 30 વર્ષવાળાને હાર્ટ એટેક આવીને જતા રહે. એટલે સેવકને એવો વિચાર આવે કે અત્યારે મેઇનલી આપણે બધા 30sમાં ચાલતા હોઈશું, અમુક એનાથી નીચે હશે, 35થી નીચે જ હશે બધા મોસ્ટ ઓફ, વડીલોને એક્સક્લુડ કરીએ. એટલે એ લોકો તો આમ બી નાના જ કહેવાય, કેમ કે એમને એ આપણી સાથે એવા થઈને રહે છે. એટલે કેમ કે એ લોકો આપણી જોડે આપણા જેવા થઈને રહે છે, એ એમનું મોટપ કહેવાય. એ વસ્તુના સ્વામીજી દર્શન કરાવતા હતા કે અત્યારે આમ જોવા જઈએ તો વડીલો કેવા મળ્યા છે આપણને તો કે એમને વડીલો જે આપણને મળ્યા છે તો કે એને કોઈ દિવસ પોતાનું મોટપ બતાવી નથી. તમે જોજો અત્યારે આ બધા અહીંયા જે વડીલો ભેગા થાય છે, તમે કહેશો ને આપણે અહીં બેસીને જમવાનું છે સભાપતિ, એટલે કોઈ પ્રશ્ન નહીં, હા કઈ બેસવાનું છે, ટેબલ પર, નીચે બેસવાનું. એ શું છે? સ્વીકાર છે. અમુક વખત વાત કરીએ તો એ શું કે અમે અમારા ટાઈમમાં બધું કરી લીધું, હવે અમારે તમારા લોકોનો સ્વીકાર કરવાનો છે. એ વસ્તુ જો આપણે અત્યારથી સ્ટાર્ટ કરી દઈએ ને એકબીજાનો સ્વીકાર, તો સહેજે મહારાજ રાજી થઈએ. કેમ કે આપણે પોતપોતાના પ્લાનિંગ રાખ્યા હોય, પોતપોતાની વસ્તુઓ રાખી હોય, એ બધી વસ્તુ કરીને પછી આપણે ભગવાનને રાજી કરવાનું વિચારીએ.
એટલે એ જ વસ્તુની વાત વિશ્વજીતભાઈ સાથે થતી હતી કે હારું હવેનું જીવન જોવા જઈએ કે જે આપણે કદાચ પોતાના રીતે દોડી શકીએ તો કે 60 સુધી ગણાય. પછી કેવું તો કે પગ આપણા ડન થઈ ગયા હોય. અત્યારનું ખાવા પીવાનું એવું છે, હવા પાણી એવા છે કે પછી દોડવું બી હશે ને, ભગવાન માટે કંઈક કરવું હશે તો બી કેવું તો કે રિસ્ટ્રિક્શન હશે પોતાના બોડીના, કે ભાઈ મારાથી આ નહીં થાય. કંઈક રોગ મૂક્યો હશે તો કે એની દવાઓ ચાલતી હશે, ખાવા પીવાનું સંભાળવું પડશે. તો કે હવેના જે આપણી જોડે 25 થી 30 વર્ષ છે એ આપણે ડિસાઇડ કરવાના છે કે મારે શું કરવું છે. આપણે નોર્મલી શું વિચારતા હોઈએ કે હજુ તો લાઈફ પડી છે પછી વિચારીશું. દેટ્સ ધ થિંગ રાઈટ નાવ. આપણને જ્યારે આપણા માતા પિતા કેનેડા મોકલતા હોય તો એમની એક આશા હોય, આપણે બી કેનેડા આવીએ તો એક આશા હોય ત્યાં કોઈ બોલવાવાળું નહીં હોય, જલસા કરીશું. ઘરે તો થોડુંક બી રિસ્ટ્રિક્શન હોય, ટાઈમ બાઈમ પૂછતા હોય, કઈ ગયા, શું કર્યું, શું નહીં. અહીંયા આગળ તો કોણ પૂછવા વાળું છે? કોઈ નહીં. પોતાની જાતે ડિસિઝન લેવાના, પોતે જે કરવું એ કરવાનું, એમાં કોઈ આપણને બોલવાનું નથી. પણ કે જ્યારે એ સમય જે વેડફાતો જશે એ સમય ફરી મળવાનો નથી. રૂપિયા કદાચ ઓછા થશે, વધારે થશે, ઇવન ખાવા પીવાનું બી ઉપર જશે, નીચે જશે, પણ સમય જે એક વખત ગયો એ ફરી મળવાનો નથી. તે સમયનો સદુપયોગ કરવા માટે આપણે પોતાની એનર્જીને ચેનલાઇઝ કરવી પડે. એનર્જીને ચેનલાઇઝ કરવા માટે શું સાચું શું ખોટું એ કેવી રીતે ખબર પડે? અમુક વખત આપણા સિદ્ધાંતો હોય એના પ્રમાણે આપણે વિચારતા હોય કે આ સાચું આ ખોટું. એટલા માટે મહારાજે ગ્રંથો લખવા પડ્યા. ગ્રંથનો મતલબ શું છે તો કે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર પધાર્યા ત્યારે વચનામૃત ઇઝ ધ વન ઓનલી કે જે ભગવાનની હાજરીમાં લખાયેલો ગ્રંથ છે, કે ભગવાન બોલતા હતા અને ત્યારે લખાતો હતો. ત્યારે એને 250 વર્ષ પહેલાં જે લખેલું એ અત્યારે બી આપણે ખોલીએ અને એ વસ્તુઓ આપણા જીવન સાથે સુસંગિત કરી શકીએ છીએ. એટલે એને તો ખ્યાલ હતો જ કે આગળ શું થવાનું છે, શું નથી થવાનું. પણ જ્યાં સુધી આપણે એ વસ્તુનો સ્વીકાર નહીં કરતા ત્યાં સુધી આપણને દુઃખ પડે. દુઃખ પડે ત્યારે ભગવાન સજે સજે યાદ આવે. મનુષ્યનો સ્વભાવ છે. અને સુખ હોય ત્યારે કયો ભગવાન. શનિભાઈની એ વસ્તુ ખીચડીવાળી મને બહુ યાદ આવે. આપણે બધાને ખ્યાલ હશે એ વાર્તા. શનિભાઈએ અઢળક ટાઈમ કીધી છે કે જ્યારે પાણીમાં ડૂબતો હતો માણસ ત્યારે એને ભગવાનને પ્રાર્થના કરી કે ભાઈ મને બહાર કાઢી લે, હું તમે બધાને ખીચડી જમાડીશ. એટલે તરતા મનુષ્યને ભગવાન તો કેવો છે તો કે ઉલ્લુ બનવા બેઠો જ છે. આપણે જેટલો ઉલ્લુ બનાવીએ એ બને જ છે, કેમ કે એને આપણને પોતાના દીકરા માન્યા છે એટલે. બાકી એને તો બધી જ ખબર પડે કે કેમ કહે છે આવું. પેલો બહાર આવી ગયો એટલે ફરી પાછું એને પૂછ્યું કે કેવી ખીચડી? હું તો બહાર આવી ગયો, બચી ગયો. આપણું કામ પતી જાય પછી આપણે શું થાય? કેવા ભગવાન. ભગવાને પાછું ઝપટું લાયા, અંદર લઈ ગયા. એટલે પછી મનુષ્ય કેટલો સાતીર, બુદ્ધિ કેવી આપી છે. એટલે કે કઈ ખીચડી પૂછતો હતો, મસાલાવાળી સાદી એમ. હું એવું નહોતો કહેતો કે કઈ ખીચડી જમાડવાની. એ શું તો કે આપણો સ્વભાવ. સ્વભાવ એક એટલો ખરાબ વસ્તુ છે કે ના કરવાની વસ્તુ કરાવે અને થઈ ગયા પછી જ્યારે આપણને યાદ આવે ત્યારે આપણે ઉદાસ થઈએ. એટલા માટે યોગી બાપા એવું કહેતા કે સ્વભાવને કંટ્રોલ કરવા માટે, મનને કંટ્રોલ કરવા માટે એને સજા આપવી પડે. એટલે અમુક વખત આપણને પેલું થાય કે હવે આ ઉપવાસ બધું અત્યારે ખાવાનું જીવનમાં થોડું ખાવા મળતું હોય એમાં મહિનામાં 2 ઉપવાસ કરવાના, કંઈ મજા આવે કે. પણ કે ઇન્દ્રિયો અંતઃકરણને કંટ્રોલમાં કરવા માટેનો નિયમ છે. ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા કે દિવસમાં આપણે જેટલું ખાતા હોય એનું 1/3 ખાવાનું. એટલે શું તો કે જેટલું થોડીક ભૂખ્યા રહીએ તો ઇન્દ્રિયો કંટ્રોલમાં થાય. બાકી શું થાય તો કે ભર પેટ ખાઓ પછી શું થાય? આપણને ઊંઘ આવે. ઊંઘ આવે એટલે શું કરીએ? મસ્તીથી સૂઈ જઈએ. સૂઈને પછી ઉઠીએ એટલે શું થાય? 2 કલાકનો પ્લાનિંગ કરે તો 4 કલાક ઊંઘી ગયો. 2 કલાક જતા રહ્યા કે એક્સ્ટ્રા. પણ એ કેમ થયું તો કે ઇન્દ્રિયોને ગમતું હતું એટલે ફૂલ ખાધું. તો કે ઇન્દ્રિયોને કંટ્રોલ કરવા માટે, એને સજા આપવા માટે નીતિ નિયમો આપ્યા. અમુક વખત આપણને એવું લાગતું હોય કે નીતિ નિયમો એટલા માટે છે કે આપણે એડવર્ટાઇઝમેન્ટ કરીએ છીએ. ના,
નીતિ નિયમો સમજ્યા વગર વર્તીએ છે ને એટલા માટે એડવર્ટાઇઝમેન્ટ રાખે છે. એ નીતિ નિયમોને સમજીને કરીએ ને તો ખબર પડે કે કેમ આપ્યા છે, અને એ સમજ્યા વગર કરીએ તો એનો મતલબ નહીં. બધા અહીંયા આગળ આપણે બધા જોબ કરીએ જ છે, બરાબર, પોતપોતાની ફિલ્ડમાં. હવે એમાં કોઈ દિવસ એવું થાય છે કે તમને લોકોને જોબમાં ખ્યાલ જ ના હોય ને તમે કામ કરતા હો? પોસિબલ જ નહીં. નહીં તો તમને કામ બી ના કરવા દે. એ કેવું પછી મહિનો થાય પછી ધીમે રહીને કહે કે હવે તમારી જરૂર નથી, આપણે ફરી મળીશું. એ કેમ એવું થાય? કેમ કે મન ત્યાં છે નહીં, એટલે કશી ખબર પડતી નથી. ખબર પડતી નથી એટલે આવડતું નથી. આવડતું નથી એટલે પછી પેલો શું કરવા રાખે? એને બી જરૂર નથી ને. જોબ પર બી કેવું છે તો કે જરૂર છે એને આપણી, એટલા માટે આપણને રાખે છે. એટલે ભગવાને આ વખતે પ્રભુ સ્વામીજી શું કહેતા હતા કે જોબ ઉપર આપણે એસેટ બનવાનું છે. એસેટનો મતલબ શું? તો કે એને આપણી જરૂર હોવી જોઈએ. બાકી અત્યારે જે પ્રમાણે બધાને કાઢી મૂકે છે, લે ઓફ આપે છે, બધું થાય છે, તો કે હંમેશા આપણને ખ્યાલ છે તાળી કોઈ દિવસ છે ને એક હાથે ના પડે. અનટિલ એન્ડ અનલેસ કોકને લાફો મારો તો તાળી પડે. હા, તાળી હંમેશા બે હાથે પડે. બે હાથે તાળી પડેનો મતલબ શું? તો કે જ્યારે આપણી જોડે કંઈક ખરાબ થાય, કોઈ આપણી જોડે આવીને ઊભો રહે, તો આપણે શું કરીએ? પોતાનો બચાવ, સામેવાળાને ચીરી નાખીએ કે ના ના, એને મેં મારો બધો પ્રયત્ન કર્યો હતો, પણ હવે એને ફિક્સ કરી લીધેલું કરવાનું, એટલે મારું કેમ માને? એ શું છે? બચાવ. પણ કોઈ વખત અંતરદ્રષ્ટિ ના કરી હોય કે મેં પોતે કેટલું વર્ત્યો. જોબ ઉપર જઈએ તો જોબ ઉપર આજુબાજુવાળા શું કરતા હોય એ બેઝ ઉપર આપણે કામ કરીએ. એટલું કરે છે, મારે બી એટલું કરવાનું, બીજું વધારે કરવાની શું જરૂર છે? એને બી એટલો પે મળે છે, મને બી એટલો પે મળે છે. વોટ્સ ધ ડિફરન્સ? એ મેન્ટાલિટી જ્યાં સુધી રહે ત્યાં સુધી ભગવાન કોઈ દિવસ ના ભળે. કેમ કે એ વસ્તુ આદત બને. ઘરે આવીએ પછી સેવામાં એ વસ્તુ ચાલુ થાય. હું પણ સેમ રેન્ટ આપું છું કે પછી મોર્ગેજ ભરતા હોય આપણે, કદાચ એવું થાય, ફોર એક્ઝામ્પલ, હવે સેવક તો મેરિડ છે એટલે ઘરે રહેતા હોય. પહેલાં જ્યારે એકલા બી રહેલા જ છે, મારા જે રાખેલા છે, એવું નહોતું કે સીધા મેરિડ જ આવેલા. તો એ ટાઈમ આપણે કેવું કરીએ? સેવા ડિવાઈડ કરીએ. મેરિડ થયા પછી બી સેવા ડિવાઈડ કરીએ. ડિપેન્ડ કેવી છે. કેમ કે થોડો એમાં કેવું હું પણ હોય છે ને, એટલે મનુષ્ય ભાવ એવો હોય, એટલે અમુક વખત એવું થાય કે હવે આ વસ્તુ તો બહુ કરી અમે. અત્યારે આપણા છોકરાઓને વધારે હોય એવું, એટલે મારી વાત કરું છું, આપ લોકો તો બધા આગળ છો એવું ના હોય, પણ હું એવી રીતે વાત કરું ઘરે કે અમે પહેલેથી આવ્યા ને 6-7 વર્ષ આ જ કર્યું છું, હવે નહીં કરું. સેટલ થવાનું 6-7 વર્ષ કરી નાખે. એટલે પછી શું કરે? એમાં બી પછી ડ્યુટી લાગે ડિવાઈડ કરવાની, રાઈટ? પછી અમુક વખત કેવું થાય, ઝઘડો કેમ થાય? એટલે મારા ઘરની વાત નહીં કરતા, હા, એટલે સિરિયસ ના લઈ લેતા. કહેવાનો મતલબ એવો છે કે જ્યારે સરખે સરખા ભેગા થાય ત્યારે એકબીજાનો સ્વીકાર ના થાય, એટલે પછી એમાં મહારાજ પ્રગટે. આપણે જ્યારે સાથે રહેતા હોય ત્યારે એકબીજાના કેલ્ક્યુલેશનો વાગતા હોય કે જો ભાઈ હું ઘરે આવ્યો અને મેં આટલી સેવા પતાવી દીધી, તો પછી બીજાને આટલી કરવી જ જોઈએ. પણ ખરેખર આપણે સેવા કોની માટે કરીએ એ વિચારીને જો થતી હોય ને, તો સહેજે સહેજે સામેવાળામાં મહારાજ પ્રગટે. નો ડાઉટ મહારાજ આપણી આજુબાજુ એવા તત્વો બી મૂકે કે જે આપણું પેશન્સ ચેક કરે. એટલે એ વસ્તુ માટે કેમ થાય? તો કે એનામાં મહારાજ પ્રગટ્યા હોય, એને કરવું ના હોય એવું, પણ મહારાજ એનામાં પ્રગટે. અને કેમ પ્રગટે? કેમ કે અત્યાર સુધી એ જીવ એટલો ખદબદેલો છે ને કે એને બીજાનો ઉપયોગ કર્યા સિવાય કશું કર્યું જ નહીં, અને એને વિચાર બી નહીં. એટલે એને કોઈ વખત અંતરદ્રષ્ટિ નહીં કરી. અત્યાર સુધી પોતાના જીવનમાં આપણે ભગવાનને લો કે મા બાપને લો કે પછી પોતાના બ્રધર સિસ્ટરને લો, આપણે એમનો ઉપયોગ કર્યો હોય. ઉપયોગ એટલે કેવી રીતે કહું છું? તો કે પોતાના માતા પિતા હોય, બ્રધર સિસ્ટર હોય, એમની માટે કશું કરવાનું થાય તો આપણે વિચારીએ? ના વિચારીએ. અને વિચાર ના જ કરવાનો હોય. હું એવું નહીં કહેતો કે વિચારવાનું. કેમ? તો કે પોતાના છે. એ દર વખત મને 2 વસ્તુનું બહુ યાદ આવે કે આપણે જ્યારે કેનેડા આવો, તમે 5-6 વર્ષ કાઢ્યા સેટલ થવામાં, દેટ્સ ફાઇન. તમારા માતા પિતાએ કશું ના માગ્યું હોય, પછી આપણા પપ્પા હોય અને આપણને એવું કહે કે મને એક વોચ જોજે ને ત્યાં સારી મળે તો તું આવ ત્યારે લેતો આવજે. તો આપણે વોચ લેવા વોલમાર્ટમાં જઈએ
કે પછી આપણે એવું વિચારીએ કે એકદમ હાઈ ક્લાસ એક વોચ જોવી છે, પપ્પાએ આફ્ટર 6 years કંઈ માગ્યું. બાકી મારા પપ્પાએ જિંદગીમાં અત્યાર સુધી કશું નહીં માગ્યું. એ મારી માટે કેટલું ઘસાઈ ગયા. અને ખોટું નથી, એ જ કરવાનું છે. પણ મારો મતલબ શું છે કે એ મહિમા કેમ છે, તો કે 25-30 વર્ષ મારા મા બાપે મારો ખ્યાલ રાખ્યો, હવે મારો ટાઈમ છે એમને પે બેક કરવાનો. આ આત્માનો ખ્યાલ ભગવાન આપણને જે મળ્યા છે, પ્રભુ સ્વામીજી કેટલા ટાઈમથી રાખી રહ્યા છે, પણ એને આપણે શું આપીએ? 2 કલાક સભા ભરવા આવીએ ને એ બી એહસાન કરીએ. આજે બધાને થેન્ક યુ, ટાઈમ ઉપર હતા, માફ કરજો. સેવકે મેસેજ કર્યો હતો ગ્રુપમાં, એટલે મેં કીધું બધા મળશે એટલે માફી તો માગીશું, કેમ કે મેં કીધું થોડુંક જલ્દી ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ થેન્ક યુ, બધા ટાઈમ પર હતા એટલે દર્શન કરીને મજા આવી. પણ મતલબ શું છે તો કે આપણા કોઈને એવો આખા અઠવાડિયામાં વિચાર આવે કે રવિવાર આવશે ને સાંજે 6 વાગે સભામાં જવાનું છે. અઠવાડિયામાં 1 વાર સભા કરીએ છીએ, એવું તો છે નહીં કે અઠવાડિયામાં 2-3 વાર આવ્યા. એ 1 ટાઈમ સભા એ બી આપણે શું પોતાના આત્મા માટે કરીએ છીએ, એની માટે નથી કે કોઈને દેખાડો કરવા. એ 2 કલાક ભગવાન ભજીને પોતાની યાત્રા પ્રભુ તરફ ચાલે એનો પ્રયત્ન એ આત્માનો ખોરાક. બાકી અઠવાડિયામાં આપણે ભગવાનને ભજતા હોઈશું નહીં ભજતા હોઈએ, કોઈ લેવા દેવા નહીં, કોઈ પૂછવા બી નહીં આવતું. પણ એ વસ્તુનો વિચાર કરતો હતો કે લૌકિક દેહ માટે પોતાના બ્રધર સિસ્ટર હોય, પોતાના મા બાપ હોય, એની માટે મરી પડવાનું મન થાય, કેમ કે એ દેખાઈ રહ્યું છે કે એમને મારી માટે કેટલું કર્યું. અને જે પેલો ભગવાન આત્મા માટે કરી રહ્યો છે એની પડી નથી. એટલે એના માટે 2 કલાક આપવાના થાય ત્યારે આપણને મનમાં વિચાર આવે કે ખરેખર મારે આ 2 કલાક આપવા છે કે નથી આપવા. એ રીતે એક નાની વાર્તા જેવું, બહુ બોરિંગ નહીં કરી દેવું, માફ કરજો જો કદાચ વધારે બોલાતું હોય તો. પણ અત્યાર સુધી છે ને બહુ બધા જોડે વાત કરી હતી એવી કે આપણી પાસે છે ને કદાચ જીવનના તમારી જોડે છેલ્લા $5 રહ્યા હોય તમારા પોકેટમાં, એના પછી તમને ખ્યાલ છે કે મારી જોડે કોઈ રૂપિયો નથી, કોઈ મિત્ર નથી કે જે રૂપિયા આપશે. અત્યાર સુધી બધા જોડે લઈ લઈને દેવું કરી દીધું છે અને તમારા જીવનના છેલ્લા $5 છે. એ $5માંથી તમે ડિસાઈડ કર્યું કે હું એક બટાકાની બેગ લાવું. બટાકાની બેગમાં આઈ ગેસ કેટલા બટાકા હોય? 12-15 જેવા બટાકા હોય મેક્સ, બરાબર? હવે એ જે બટાકા લાવ્યા 15, તો કે 15 બટાકાને આપણે ડિવાઈડ કર્યા હોય કે ભાઈ હું મારે જો છેલ્લા $5 છે, અઠવાડિયું ચલાવવાનું છે, હવે હું રોજના 2 ખાઈશ તે પ્રમાણે મારે એટલીસ્ટ થોડુંક તો ચાલી જશે. હવે એ જ સમય ઉપર ધારો કે હવે બીજો સિનારીઓ વિચારીએ કે આપણને નોર્મલ જીવનમાં આપણે જીવતા હોય અને કોકના ઘરે બટાકાની બેગ એક્સ્ટ્રા આવી ગઈ હોય અને આપણને વાપરવા આપે કે ભાઈ મારી જોડે એક્સ્ટ્રા હતી, તમે વાપરો ને. તો આપણી જોડે કેવી મફત આવી, આપણે કોઈ રૂપિયા આપ્યા નથી, એ બેગ મફત આવી ગઈ. હવે 2 સિનારીઓને જોડે ચલાવીએ. બંને બેગમાંથી જો 4થી 5 બટાકા બગડી જાય, બરાબર, તો જે મફત મળી છે એમાં દુઃખ થશે ના? 15 મફત બટાકા મળ્યા તો એમાંથી 5 ગયા તો એ 10 તો પ્રોફિટ જ છે. તો કે એનો મહિમા નથી. પણ હવે જે પેલા 15 બટાકા છે ને એ છેલ્લા $5 હતા, કોઈ ખાવા આપવાનું નથી, એમાંથી 5 બગડી જાય ને તો કેવું દુઃખ થાય? મારો 2.5 દિવસનો ખોરાક જતો રહ્યો. કે એવી સ્થિતિ તો કે જ્યારે ભગવાનને ભજવા હોય તો કે એનું ઇમ્પોર્ટન્સ જ્યારે વધી જાય ને ત્યારે પછી એના જે સમય વેડફાતો હોય ને એનું ઇમ્પોર્ટન્સ સમજાય. અત્યારે કેવું છે, મફત બધું મળી રહ્યું હોય એટલે એને વેડફીએ એટલે બહુ પ્રશ્ન ના આવે. આ પોતે કંઈ ઇન્વેસ્ટ કર્યો છે કે મફત મળ્યું છે જીવન, એન્જોય કરો. કે આપણને કેવો બહુ મફતમાં સત્સંગ મળ્યો. આમ જોવા જઈએ તો કંઈ સત્સંગ કરીએ તો અમુક વખત એક મેન્ટાલિટી હોય, આપણને બાંધી નથી દીધા. કેમ કે અમુક વાર એવો વિચાર આવે કે હવે સત્સંગ કરવા જઈએ એટલે આ લોકો ગોળ ફરીને ત્યાં જ લાવે ને પછી એકની એક વસ્તુ સમજાવે. પણ એની માટે આપણી આગળ હોય ને એનું જીવન જોવું પડે. વિશ્વજીતભાઈ ઇઝ ધ પ્રાઇમ એક્ઝામ્પલ. એ વ્યક્તિનું તમે દર્શન કરશો ને તો કે આપણને એ જીવે છે બી લૌકિક રીતે બી જીવન સારું છે. એટલે અમુક વાર કેવું આપણે એના આધ્યાત્મિક બી દર્શન કરતા હોય, લૌકિક બી દર્શન કરતા હોય. એ આધ્યાત્મિકમાં બી એને જોવાનું કે લૌકિક જેટલું જીવન સેટલ છે ને એની સાથે સાથે એની જોડે બંધાયેલા નથી.
આ વસ્તુમાં બહુ મોટો ફરક છે. આપણને કેટલી બધી વખત પ્રભુ સ્વામીજીએ કીધેલું છે, આપણે નવી ગાડી લાવ્યા હોય અને ભૂલથી કોઈ ગંદા પગે અંદર બેસી જાય, આપણે ભૂકા કાઢી નાખીએ કે લા એટલો આઈડિયા નહીં, એટલીસ્ટ નવી ગાડી છે, પગ પગ ખંચેરીને તો બેસો કે અંદર. કેમ? એનો મહિમા એટલો છે કે ભાઈ કેટલી મહેનત કરીને હું મોંઘી ગાડી લાવ્યો છું. ખોટું નથી, પણ પ્રશ્ન ક્યાં આવે છે તો કે એ હજુ બી હું પણ પોતાનું મનાય છે. એ વસ્તુના પ્રેમ એક્ઝામ્પલ વિશ્વજીતભાઈ, તમે કઈ બી વસ્તુ નવો લાવ્યા છે ને કંઈ બી થશે ને એ મસ્તી બી કરશે, આ થયું તે થયું, પણ એ મનમાં નહીં રાખે. આપણે જોઈએ તો ભક્તો ગમે ત્યારે ગમે તે જઈને ઘરમાં કરી લે. ક્યારે થાય? એને અલાવ કર્યું ને એટલે થાય. બાકી તમે એમનેમ જતા હો ને પછી એક વાર ટોકે, 2 વાર ટોકે, 5, 50 વાર, પછી હું તમે ડન થઈ જાઓ, હા ઘેર નહીં જવું. કેમ? કેમ કે કરવા ના દીધું. હવે આ બધી વસ્તુનો આપણે ક્યારે વિચાર ના કરતા હોય? આપણે શું વિચાર કરતા હોય કે પોતાનું મનાઈ ગયું છે. એ પોતાનું ક્યારે મનાવું છે? જ્યારે એ વ્યક્તિ એટલો ઘસાયો છે એટલે પોતાનું મનાવું છે. જ્યારે આપણને એ વસ્તુનો વિચાર ના કરતા હોય તો કે સામેવાળો આપણને જેમ છે તેમ સ્વીકારે ને ત્યારે આપણને ગમવા માંડે. અને સામેવાળો ક્યારે ના ગમે તો કે આપણા દોષ બતાવે. અત્યારે આપણે બધા બેઠા છે પણ તમે લોકો મને આમાં આવીને કહેવા માંડો કે આ બધી વાતો બરાબર છે પણ મૃગેશ તારામાં આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, એટલે ઓટોમેટિક મને ઠેસ વાગે. કેમ? કેમ કે મન એવું છે. એટલે પછી હું શું કર્યું? તમારા અવગુણો વિચારો. પહેલાં તમે તો આટલું કરો પછી મને કહેવા આવજો. એ શું છે? રીતિ નીતિ, મનુષ્ય સ્વભાવ. અને આ વસ્તુ આપણે મનુષ્ય તરીકે બી ચેન્જ કરી શકીએ એની માટે ભગવાને પૃથ્વી પર આવવું પડ્યું. કેમ કે અત્યાર સુધી આપણે શું વિચાર્યું છે તો કે મનુષ્યનું એક એક્સક્યુઝ છે, ભગવાન છે તો કે ભગવાન તો હવે કરી શકે એટલે તો એ ભગવાન કહેવાય. આપણે રહ્યા મનુષ્ય, આપણી લિમિટ હોય, આપણી બાઉન્ડ્રી છે, એટલે અમુક વસ્તુ આપણાથી ના થાય. દેટ્સ વાય પ્રબોધ સ્વામીજી એને મનુષ્ય દેહ ધારણ કર્યો છે અને એ આપણી જેવા જ રહે છે. એને બી 2 હાથ છે, 2 પગ છે, આંખ છે, નાક છે, કાન છે, મોં છે. એવું તો છે નહીં કે એ 4 હાથ સાથે દેખાય અમુક વાર, કે એકદમ કંઈક જરૂર પડી તો એ બીજા 2 પગ એક્સ્ટ્રા લાવીને ફાસ્ટ દોડે. પણ એ વસ્તુ એની દિનચર્યાને જોઈએ તો આપણને પણ ખબર પડે કે મનુષ્ય બાઉન્ડ્રીમાં રહીને પણ ગુરુ હરિને રાજી કરવા માટે કેટલું દોડે છે. પણ આપણે એવા છે મનુષ્ય કે જેને એક્સક્યુઝ હોય, નહીં કરવું તો કે નહીં જ થાય. એટલા માટે એને મનુષ્ય દેહ ધરવો પડે. બાકી એને કરવાની કોઈ જરૂર નહીં. અત્યાર સુધી આપણે ભગવાનને એ રીતે જ એક્સક્યુઝ આપ્યા છે, હવે તમે તો ભગવાન છો, ચમત્કાર કરીને કરી નાખો, અમે તો મનુષ્ય છે, એકની એક વસ્તુ કેવી રીતે કરી શકીએ? પ્રબોધ સ્વામીજી એ પૂજા કરે છે કોની માટે? આપણા માટે. કેમના માટે? આપણા માટે. એ શીખવાડે છે કે આપણે સવારની શરૂઆત પૂજાથી કરીએ તો કે એક 5 થી 10 મિનિટ ભગવાનને આપીએ છીએ. બાકી આપણે 24 કલાકમાં ભગવાનને યાદ બી ના કરતા હોય અને પોતાના કેલ્ક્યુલેશન ચાલતા હોય. એટલે પોતાના કેલ્ક્યુલેશન કરવા ખોટા નથી, પણ ભગવાનને યુઝ નથી કરવો. આજના દિવસે આપણે એક પાક્કું એટલું કરવું છે. સેવકને જ્યારે આ ટૉપિક આપ્યો ત્યારે પહેલાં મને એ વિચાર આવતો હતો કે સ્વીકાર શબ્દ કીધો છે પણ હું પોતે કેટલો સ્વીકાર કરું છું. અહીંયા બોલવા માટે ઊભો તો કરી દીધો છે પણ ના કે કોઈને કહેવા માટે, મારું પાકું કરવા માટે ભગવાને આ મને ટૉપિક આપ્યો હતો કે સ્વીકાર એટલે શું? તો કે મારાથી નાના હોય ને એને સ્વીકારો ઇઝીલી હું કરાવડાવી દઉં. કેમ? કેમ કે હું કહી દઉં કે આ રીતે જ થાય ને આવું જ થશે, મને ખબર છે, મેં કરેલું છું. ભાઈ સરખે સરખા હોય તો અમુક વાર અથડામણ થાય, કેમ કે પોતાના નીતિ નિયમને રૂલ્સ રાખ્યા હોય. પછી અમુક વાર કેવું વડીલ ઉપર જાય, એટલે કે આપણાથી મોટા હોય તો બી અમુક વાર સ્વીકાર કરી લઈએ, પણ પછી કેવું થાય મનમાં તો વિચાર ચાલતા હોય હવે યાર મોટા હતા, કશું ના કહેવાય. અને પછી એ જ જગ્યાએ ભાઈ સંતો જોડે જઈએ, પ્રબોધ સ્વામીજી જોડે જઈએ તો કે મન માનીનતા જે રાખેલી હોય એ છૂટે નહીં તો તમે કોઈને રાજી ના કરી શકો. મનમાનીનતા જે હોય એટલે કે શું? તો કે મને ખબર છે હું શું કરી રહ્યો છું અને મને ખબર છે હું શું કરવા માટે આ પૃથ્વી પર આવ્યો છું. એ એક અહમત્વ છે.
એ અહમત્વ આપણને મારે. એટલે આપ સૌ ચરણોએ તો એક જ પ્રાર્થના છે કે સેવકને અહીંયા બોલવા માટે ઊભો કર્યો છે એની માટે નથી કે કોઈને કશું શીખવાડવા, પણ આ બધી વસ્તુ મારે પાકી કરવી છે. એટલે આપ સૌને અધિકાર છે કે હવે અહીં હું ઊભો રહીને બોલી તો ગયો, હવે મારે વર્તનમાં બી લાવવું છે. એટલે અમુક વાર શું થાય, હેલ્પ કોણ કરે તો કે આજુબાજુવાળા. ભગવાન શું કહે કે ભગવાન આપણી જોડે જ છે. એટલે કેવી રીતે તો કે આપ સૌ સ્વરૂપે જ ફરતા હોય. એટલે અમુક વાર કેવું થાય, કોઈ આપણને લડી જાય ને ત્યારે ભગવાનના દર્શન થયા કહેવાય. કેમ કે જ્યારે મોટી મોટી વાત કરીએ અને પછી વર્તનમાં ના હોય એટલે સામેવાળો આવીને આપણને યાદ કરાવે કે પહેલા દિવસે તો ખાસી સારું બોલ્યા હતા, આજે દેખાઈ નહીં રહ્યું, કેવું છે. ત્યારે આપણને શું ગુસ્સો આવે એના પર, આ પહેલાં તમે કરો પછી મને કહેજો. પણ એ કેમ આવે છે ગુસ્સો? કેમ કે જ્યારે વાત કરવાની થાય ત્યારે મોટી મોટી વાતો થાય અને વર્તવાનું આવે ત્યારે પાછા પડીએ. અને એટલા માટે કેમ કે પ્રેક્ટિસ નહીં રાખી. અને પ્રેક્ટિસ કરવા માટે શું તો કે એટલા માટે ભગવાને કીધું કે દિવસના 10% ભગવાનને આપવાના. 10% શું? રૂપિયાની વાત નહીં કરી, સમયની વાત કરી. સમયના 10% એટલે 2.5 કલાક, 2 કલાકને 30 મિનિટ ભગવાનને આપવાના. પછી છેલ્લે કંટાળીને એમને આપણી માટે સહેલું કરી આપ્યું. ધીરે ધીરે પછી એમને શું કર્યું તો કે ખાલી તમે 5-10 મિનિટ ધૂન કરો, પૂજા કરો તોય ચાલશે. એટલે આપણે વિચારવાનું કે 24 કલાકમાંથી હું 1/2 કલાક બી ભગવાનને આપું છું. અને એટલું પાકું કરી દેવું છે કે આજે ભગવાન મળે છે ને ફરી નહીં મળે. આપણે અત્યારે કદાચ મને એવું વિચાર આવે શાસ્ત્રીજી મહારાજ નામ સાંભળીએ, આમાંથી કેટલાને એવું યાદ છે કે શાસ્ત્રીજી મહારાજ વખતે હતા? યોગીજી મહારાજનું નામ સાંભળે, કેટલાને એવું ખબર છે કે યોગીજી મહારાજ વખતે અમે હતા? કોઈને નહીં ખબર. એ જ વસ્તુને વિચારતા હતા કે પ્રબોધ સ્વામીજી મળ્યા છે ને, એક જન્મ મળ્યો છે, એની માટે શું ના થાય? પ્રબોધ સ્વામીજી માટે શું ના થાય પોતે સૂત્ર રાખવાનું છે, કોઈને બતાવવા માટે નહીં. બતાવવા માટે થશે ને તો પ્રોબ્લેમ થશે જ. કેમ કે એમાં લોક લાજ આવશે કે પેલો મારા માટે આવું બોલી ગયો, આને આવું કરી નાખ્યું અને તેવું કરી નાખ્યું. ભગવાનને રાજી કરવા હશે તો પોતાની માટે જ કરવું પડશે. અને પોતાની માટે કરવા માટે આત્મીયતા પ્રગટાવવી પડશે. એ વસ્તુ બહુ પ્રબોધ સ્વામીજીએ લાસ્ટ ટાઈમ કીધું કે બધા સાથે મળીને જો નહીં દોડે તો ભગવાન રાજી નહીં થાય. એટલે જો એવું વિચાર્યું આપણે કે અમે 4-5 ભેગા થઈને સેવા કરી લઈશું તો ભગવાન રાજી, એ આપણે મિથ્યામાં જીવીએ છીએ. એ સેવક પોતે એવું વિચારે કે હું અને કદાચ વિશ્વજીતભાઈને પૂછીને અમે 2 થઈને બધું પતાવી દઈએ. મિથ્યામાં જીવન છે. આપણે અહીંયા બેઠા સભામાં દરેકની જરૂર છે અને દરેકને મહારાજે એક ગુણ આપ્યો છે. યોગી બાપાએ કીધું ધૂળમાંથી બી ગુણ આવે, આપણે તો ધૂળ છે નહીં, મનુષ્ય છે, બુદ્ધિ આપી છે. એ બુદ્ધિને ક્યાં યુઝ કરવી હવે આપણે ડિસાઇડ કરવાનું છે. એટલે આપ સૌના ચરણે તો એક જ પ્રાર્થના છે કે સેવકને અત્યાર સુધી બોલ્યો છે કે બોલતા બહુ આવડે, જીપમાં હડકો નહીં ને એટલે હલે જેમ ફાવે એમ, પણ બાકીની બોડીમાં હડકા એટલે એને નમાવા બહુ અઘરા પડે. એટલે બોલવાનું થાય એટલે મોટી મોટી વાતો થાય, પણ જ્યારે નમવાનું આવે ત્યારે એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવી પડે. એટલે આપ સૌના ચરણે બહુ દિલથી પ્રાર્થના છે કે પ્રગટ પ્રભુ મળ્યા છે. પ્રબોધ સ્વામીજી ફરી ક્યારે મળશે એનો કોઈ વિચાર નથી, પણ જે મફતમાં મળી ગયા છે ને તો એના વચને મરવું છે. એના વચને મરવા માટે સુરજ સ્વામીજીનો સ્વીકાર જરૂર છે. જ્યાં સુધી સુરજ સ્વામીજીનો સ્વીકાર નહીં થાય ત્યાં સુધી ગુરુ હરિને રાજી નહીં કરાય. કેમ કે એકલા ભગવાન ભજવા માટે નીકળી જઈશું તો ભગવાન મળે એવા નથી. પણ જો એને સહેજે સહેજે મફતમાં પામવા હોય તો કે ભગવદી જોઈએ કે જે ભગવાનમાં જ જોડે, ના કે પોતાનામાં જોડે. અને એવા ભગવદી એટલે આપણને સુરજ સ્વામીજી મળ્યા છે. તો કે મહારાજને ચરણોમાં પ્રાર્થના કે આપે તો અમને કૃપાએ કરીને કરુણાએ કરીને સુરજ સ્વામીજી આપી દીધા છે, એમની સાથે એવો સંબંધ વધારવો છે કે એ અધિકાર કરી શકે. જેવી રીતે ગુરુ હરિએ વાત કરી છે કે લાફો મારીને પણ પોતાની ભૂલ બતાવી શકે એવો એમને અધિકાર આપવો છે. અને એ થઈ જશે તો ગુરુ હરિ સહેજે સહેજે રાજી થશે.
અને સુરત સ્વામીજીની નજીક જવા માટે શું કરવું પડે તો કે કાર્યકર્તા સાથે દોસ્તી. આપણને સબળા કાર્યકર્તા આપી દીધા છે. વિશ્વજીતભાઈ છે પ્રાઇમ. એના પછી અત્યારે આપણી આજુબાજુ એવું જીવન જીવતા ખાસા બધા મુક્તો મૂકી દીધા છે. એટલે એવું નથી કે ખાલી વિશ્વજીતભાઈની જ વાત કરવી છે. સનીભાઈથી માંડીને, પ્રિતેશભાઈથી માંડીને, ધ્રુવભાઈથી માંડીને, રાજભાઈથી માંડીને, તમે એકે એક ભક્તોને, બ્રિજેશભાઈથી માંડીને, આપણે શું કરીએ ખબર? સ્વભાવ જોતા હોય, પણ એ જેટલી સેવા કરે છે ને, ખાલી એની બી 5% કરતાં થઈ જઈએ ને તો ભગવાન રાજી થાય. બીજું બધું જોવાનું મૂકી અને એ 5% એ જે કરે છે ને એ કરવું છે. એકે એક અંબરીશોને તમે પકડો ને, એ બધા એવા છે. અહીંયા આગળ નાનપ મોટપની વાત નથી કે અંબરીશો કીધા એટલે સારા ને બીજા નથી. એક એક યુવકો, અંબરીશો બધા સેમ છે. પણ એક મહારાજને માટે મરવું એ પાકું કરવું છે. એટલે આપ સૌ મારી માટે પ્રાર્થના કરજો કે પ્રબોધ સ્વામીજી માટે મરવું છે અને પ્રબોધ સ્વામીજી માટે શું ના થાય એ સૂત્રથી આગળ જવું છે. એક જીવન મળ્યું છે, જેટલું જીવન એ પૃથ્વી પર આ રાખે એ એના સિવાય પોતાના જીવનમાં મધ્યમાં કશું જ રાખવું નથી. બસ એ જ પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય. સજાનંદ સ્વામી મહારાજની જય. સુરત સ્વામીની આજ્ઞા છે કે વર્ષનો છેલ્લો દિવસ છે, છેલ્લી સભા, છેલ્લો દિવસ તો હજુ વાર છે. આનંદ સ્વામી આપણને એક વાક્યમાં સરસ આપી દીધું. સંકલ્પ કરવો અને પ્રાર્થના કરવી, બે વચ્ચેનો જે ભેદ બતાવ્યો, પ્રાર્થનામાં છટકબારી હોય. શું હોય? છટકબારી. પ્રાર્થનામાં પ્રભુ પર નાખી દેવાની. મેં તો પ્રાર્થના કરી, ભગવાન મને પ્રેરણા કરશે તો હું કરીશ. એનું નામ છટકબારી કહેવાય. શું કહેવાય? ના કરવું ને એટલે 70 ઉપાય નીકળે, ગેલા નીકળે. કરવું હોય ને દ્રઢતા હોય. સંકલ્પની સાથે દ્રઢતા હોય, કરવું જ છે. સ્વામીજીએ દીક્ષા મહોત્સવ નિમિત્તે પોતાના જ્યાં દીક્ષા લેવા જતા હતા ત્યારે સંકલ્પ કરેલો, પ્રાર્થના નહીં કરેલી. શું સંકલ્પ કરેલો? રોટલો ને છાશ ખાવા છે. શું? રોટલો ને છાશ ખાવા છે. યોગી માનને રાજી કરવા છે. રોટલો ને છાશ ખાઈને પણ યોગીજી મહારાજને રાજી કરવા છે. તે રોટલો અને છાશની જ લેવલની વાત કરે પછી એને કઈ અપેક્ષા રહે? પીઝા મળે કે ના મળે? શું? સ્વામીજી રીતે જીવ્યા હતા બાપાના ખોટમાં. સાંજે કે મને કબજિયાતનું અંગ, કેવું કોન્સ્ટિબ્યુશન, એ બાપાના વખતમાં ગામડે જાય કે જ્યાં જાય ત્યાં લાડુ હોય, વાલ હોય અને શાક હોય, રીંગણા બટાકાનું ફિક્સ. સ્વામી કે અમે કબજિયાતના મેમ્બરો. વાલ બી કબજિયાત કરે
લાડુ પચે એટલે એક કબજિયાત કરે, ને બટાકા તો કરે જ. બટાકા ઇન્ટરનેશનલ શાકભાજી કહેવાય. ઓલ ઓવર વર્લ્ડમાં ગમે ત્યાં મળે, ગમે ત્યાં જો બટાકા તો જોવા મળે જ. કે ત્રણેય વસ્તુ અમને કબજિયાત કરે. એક દિવસ કે મારા મિત્રે મને કહ્યું, રોજ આ જ ખાવાનું, ગામડા ગયા હોય તો આ, મંદિર હોય તો આ. એટલે મંદિરે હતા સ્વામીજી. સાહેબ મિત્ર રસોડામાં ચક્કર મારવા ગયો છે, જોયું મેનુ શું છે એમ. આજ મેનુ હતું. અને એણે સ્વામીજીને કહ્યું કે કેટલા દિવસે કે તને રોટલી કે બીજું કોઈ ભાજી જેવું મળ્યું નથી કે એક કામ કરીએ, મારે ઘેર તું આવ, ફર્સ્ટ ક્લાસની ઢીલી ખીચડી બનાવું, રોટલી કે રોટલો થાય જે માફક આવે એ, ભાજી અને દૂધીનું શાક એવું બનાવી, સિમ્પલ સાદું બનાવીને શાંતિથી ખાઈ શકીએ. સાંજે અમે કોઈ દિવસ બાપા સાથે વિચારમાં રોટલી નહોતી જોઈ, હોય જ નહીં રોટલી, સંતો માટે હોય પણ સાથે ફરનાર સ્ટાફ માટે ના હોય. એને જનરલમાં જે હોય જ ખાવાનું હોય. સ્વામીજી કોઈ દિવસ સ્પેશિયલ જમવા બેઠા નથી. બહાર જે પંગત પડી હોય ત્યાં જ જમી લે. પંગતમાં જે હોય જ ખાવું પડે. પેલા મિત્રે ઓફર કરી કે ચલ તું, હું તને મારે ઘેર લઈ જાઉં, સરસની ખીચડી બનાવીએ, ભાજી બનાવીએ અને દૂધી જેવું એક હલકું શાક બનાવીએ, રોટલો કે રોટલી તને ફાવતું એ બનાવીએ. ત્યારે સ્વામીજીએ એની મોહબ્બત નહીં રાખી. હું એકલો નથી કે, હું એકલો નથી. સ્વામીજી ગ્રુપ મોટું યુવકોનું બી, કે સાથે મરવાનું, સાથે જીવવાનું. શું કે સાથે મરવાનું, સાથે જીવવાનું. એકલો ન આવું કે મારે યોગીજી મહારાજને રાજી કરવા છે. ના ગયા. એક કબજિયાત થાય એ વસ્તુ, વાલને રીંગણા બટાકાનું શાક, લાડુ જ ખાધા. આપણે લાડુ પણ રોજ લાડુ ખાવાનું તમને ભાવતા હોય તો બંધ થઈ જાય, ચોથે દાળ મન ના થાય. પણ સ્વામીજીએ કોઈની મોહબ્બત, મિત્રની સાથે પણ મોહબ્બત ના રાખી. એનું નામ કહેવાય સંકલ્પની દ્રઢતા. ભણવા માટે પણ સંકલ્પ કરવો પડે. મારે આ ટાઈપમાં આટલું આવું રિઝલ્ટ લાવવું છે. એની હાવ સંકલ્પ હોય અને ખટકો હોય તો ભગવાન બળ આપે છે. આપણે આજે સંકલ્પ કરવાનો દિવસ છે. વર્ષની છેલ્લી સભા, આવતી સભા કદાચ અન્નકૂટની તૈયારી ચાલતી હશે, એની સેવામાં બધાએ લાગવાનું થશે. પણ આજે છેલ્લી સભા છે તો આપણે બધા સંકલ્પ કરીએ બસ. અમારે પણ અમારા કેરિયર તરફ રાખીને ફોકસ થઈને સ્ટડી કરવો છે. એક બીજું અમારે વ્યવસ્થિત સ્વધર્મ એક તે જીવન જેવું છે. સ્વામીજીને રાજી કરવા છે. એવા સંકલ્પ કરવાનો આજે અવસર છે. તો આજે બધા સંકલ્પ કરીએ અને વર્ષના અંતિમ આજની સભા, બીજી સભા નવા વર્ષે થાય ત્યાં સુધી પ્રાર્થના કરીએ કે મહારાજ અમે સંકલ્પ કરીએ, આમ તમે બળ આપજો કે સંકલ્પ પ્રમાણે મેં જીવી અને આપણા તક યાત્રા કરતા રહીએ. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.
આપણને ખૂબ અદ્ભુત દર્શન કરાવ્યું મુકેશભાઈએ કે ખરેખરનો સ્વીકાર કેવી રીતના થઈ શકે, એમાં નડે શું અને એમાંથી કઈ રીતના પાર થઈ શકાય. એમને જે એક પોઈન્ટ વાત કરી એ મોસ્ટલી ઘણી બધી વખત થતું હોય કે સૂક્ષ્મ સ્વીકાર, કે જ્યારે તમે કર્યું હોય ને છતાં પણ તમને કોઈ ભૂલ બતાવે એ વખત 100% વિચાર આવે જ કે મેં તો કર્યું હતું જે પ્રમાણે કોઈએ કીધું મને આપેલી સેવાને એ પ્રમાણે કર્યું, છતાં પણ કેમ મને વળ્યા કે કેમ મને 2 શબ્દ કીધા. તો એની માટે પોતાની જે મન બુદ્ધિ છે એને નિર્મળ કરવી પડે. એટલે શોર્ટમાં કહીએ તો આજના દિવસે એક જ ખરેખર કહેવા માટે તો કહીએ છીએ કે પ્રાર્થના, પણ જેમ ગુરુહરિએ કીધું ને કે પ્રાર્થના નહીં પણ સંકલ્પ કરવાનો છે. તો ગુરુહરિના ચરણે એ જ પ્રાર્થના કરવી છે કે આપે જે અમને આજુબાજુ એવા મુક્તો આપ્યા છે કે જેમાં રહીને ક્યારેક એવું આપ વર્તશો મારું કંઈક કાઢવા માટે, અને અમને સૌને એવા આત્મીયતાના તાંતણે બાંધ્યા છે તો એ તાંતણો ક્યારેય તૂટે ના, એને અમે સુરત સ્વામીજીના હાથમાં નિરંતર આપેલો રાખીએ કે જેથી કરીને અમારી યાત્રા પ્રાર્થનામાંથી સંકલ્પ તરફ થઈ શકે. એ માટે ખૂબ ખૂબ બળબુદ્ધિ અને શક્તિ આપે એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય.